સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વસાહૂણમ. એસો પંચણમુકારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સભ્યેષિં. પઢમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિબ્બાણમગ્ગે વરજાનકપં. પાણાસિયાસે સકુવાઈદપ્પં. માયાં જીર્ણાણં શરણં ગુહાણં. નમામિ નિત્યં દ્વિજગપહાણં. 12 નવકાર. પર્વ પર્યુષણ આવ્યા રે લાલ. કીજે ઘણું ધર્મ ધ્યાન રે ભવિક જન. આરંભ સકળ નિવારીએ રે લાલ. જીવોને દીજે અભયદાન રે ભવિક જન. પર્વ પર્યુષણ આવ્યા રે લાલ. પર્યુષણ મહાપર્વ નજદીક આવી રહ્યા છે. આપણે ત્યાં પર્યુષણ મહાપર્વનો મહિમા ઘણો વધારે છે. પર્યુષણ મહાપર્વ આ દિવસોમાં આવવાનું કારણ એ છે કે આપણે ત્યાં ઉત્સર્પિણી કાળ હોય કે અવસર્પિણી કાળ હોય, દરેક કાળની અંદર દરેક આરા અષાઢ વદ એકમથી શરૂ થાય. જેટલા પણ આરા, પહેલો બીજો ત્રીજો કોઈ પણ આરો હોય એની શરૂઆત અષાઢ વદ એકમ ત્યારથી આરાની શરૂઆત થાય.
અને આરાની શરૂઆત થાય તે વખતે 7 ટાઈપના વરસાદ આવે અને 7 ટાઈપના એક વરસાદ 7 દિવસ ચાલે. એટલે એ રીતે 49 દિવસ આ વરસાદ આવે અને 50મો દિવસ એટલે સંવત્સરી. 50મો દિવસ એટલે ભાદરવા સુદ પાંચમ, ચોથ નહીં પણ પાંચમ. કાલિકાચાર્યે કારણસર પાંચમના બદલે ચોથની સંવત્સરી કરી અને બીજી સંવત્સરી આવે એના પૂર્વે એમનો કાળધર્મ થઈ ગયો. એટલે પાછળથી એ તિથિને બદલાવી નહીં. એટલે આપણે ચોથ રાખી અને ચોથને રાખવા માટે જે આપણે પૂનમના પક્ષી પ્રતિક્રમણ કરતા હતા એના બદલે 14નું કર્યું. તો આવી રીતે આપણી આખું ચાલ્યું. તો અહીં પર્યુષણ મહાપર્વ આ દિવસોમાં આવવાનું કારણ એ કે આરાની શરૂઆત જ ક્ષમાપનાથી થાય. તો શરૂઆત ક્ષમાપના પર્વથી કરવા માટે આગળ એનો અષ્ટાનિકા મહોત્સવ એટલે 8 દિવસની એ પૂર્વ તૈયારી કે જેથી કરીને 8મા દિવસે આપણો ક્ષમા ભાવ વધારે ને વધારે નિર્મળ થતો જાય એ આશયથી શ્રાવણ વદ 12 ત્યાંથી લઈને ભાદરવા સુદ ચોથ આજના દિવસે, પહેલાં શ્રાવણ વદ 13 ત્યાંથી ભાદરવા સુદ પાંચમ એ ટાઈપના સંવત્સરી હતી. પરંતુ આજના દિવસે આપણે આ દિવસોની અંદર આરાધના કરીએ છીએ. એનું કારણ એ છે પર્યુષણ પરિવત્તા વસન, આત્માની નજદીકમાં વાસ કરવો એને પર્યુષણ કહેવાય. પર્યુષણ શબ્દનો અર્થ એ કે આત્માની નજદીકની અંદર રહેવું. જેમ ઉપવાસ એટલે ઉપ એટલે નજીક, આત્માની નજીકમાં વાસ કરવો એને ઉપવાસ કહેવાય. ઘણા લોકો ઉપના બદલે અપ બોલે, અપવાસ. તો અપનો અર્થ દૂર થઈ જાય, આત્માથી દૂર રહેવું એનું નામ અપવાસ. ઉપાશ્રય આત્માની નજીકમાં આશ્રય લેવો ઉપાશ્રય, પણ તમે અપાશ્રો બોલો તો અપ એટલે દૂર, આત્માથી દૂર આશરો લેવો એને અપાશ્રો કહેવાય. એટલે એક અક્ષર પણ એકના બદલે બીજો બોલાઈ જાય તો આવી રીતે અર્થ બદલાઈ જતો હોય છે. તો આ પર્યુષણ મહાપર્વ કે જેની અંદર 4 પ્રકારના ધર્મો આપણે વિશેષ રૂપે કરીએ છીએ. દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મ અને ભાવ ધર્મ. તમે જુઓ 4ની પરાકાષ્ઠા જોવા મળે. સૌથી વધારેમાં વધારે દાન એ આ પર્યુષણ મહાપર્વના દિવસે થાય. ખાલી ભાદરવા સુધી એકમ એ દિવસે સ્વપ્ન બોલી આદિનું જે ઘી થાય એનું ભેગું કરો આખા દેશ વિદેશનું તો એ અબજોથી પણ વધી જાય. આટલી મોટી ઇન્કમ માત્ર આ પર્યુષણના દિવસોમાં થાય. એટલે દાન ધર્મ પર્યુષણમાં સહેલાઈથી થાય. શીલ ધર્મ મોટા ભાગના લોકો બ્રહ્મચર્યનું તો પાલન કરે પણ સાથે સાથે બાકીની ઇન્દ્રિયોના વિષયો એના માટે પણ હોટલ વગેરેનો પણ ત્યાગ કરી દે. એટલે એ રીતે શીલ ધર્મનું પણ સુંદર પાલન થાય. તપ એ તો પહેલેથી છડી પોકારે, ભાઈ આ મહિનાનું ધર, 15 દિવસનું ધર અને એમ કહીને કેટલાક માસક સમાણ, કેટલાક 16 ભત્તું, કેટલાક 28. એટલે એ રીતે તપ પણ વિશેષ રૂપે થાય. અને આ દિવસોની અંદર આપણા બધાનો ધર્મમાં ઉલ્લાસ વધતો ચાલે. એટલે ભાવ ધર્મ એ પણ વિશેષ રૂપે થાય. પર્યુષણ મહાપર્વ આવે એટલે મોટા ભાગે આપણે બધા 17 પ્રતિક્રમણ એટલું તો કરતા હોઈએ. 8 દિવસના 16 અને ભાદરવા સુદ પાંચમનું સવારનું પ્રતિક્રમણ. ઘણા લોકો સમજે કે ભાઈ હવે પાંચમના તો હવે પર્યુષણ પૂરા થઈ ગયા, પછી એ પ્રતિક્રમણ ન કરીએ તો શું ફરક પડે? ઘણો મોટો ફરક પડે. ફરક એ પડે કે તમે સંવત્સરી પ્રતિક્રમણ તો ચોથના વહેલું કરી લીધું છે અને એ કર્યા પછી સંવત્સરીની આખી રાત એની અંદર જે દોષો સેવાયા હોય એનું પ્રાયશ્ચિત્ત ભાદરવા સુદ પાંચમની સવારના થાય. એટલા માટે એ પ્રતિક્રમણને પણ ગૌણ ન કરાય. એટલે આપણા પ્રતિક્રમણમાં પણ જે તમે પુસ્તકો જોશો તેમાં દેવશી રાઈ પ્રતિક્રમણ. તો દેવશી શબ્દ પહેલો કેમ? સવાર રાઈ પહેલું કેમ નહીં? દેવશી શબ્દ પહેલો હોવાનું કારણ એ કે ભગવાન ધર્મતીર્થની સ્થાપના કરે ત્યાર પછી પહેલું પ્રતિક્રમણ દેવશી પ્રતિક્રમણ થાય. રાઈ પ્રતિક્રમણ પછી થાય. દિવસના દિવસે દિવસમાં ધર્મતીર્થની સ્થાપના થાય અને સાંજના પ્રતિક્રમણ કરવાનો અવસર આવે ત્યારે દેવશી પ્રતિક્રમણ આવે. માટે આપણે બધી બુકોમાં
પડિક્કમે દેશીયમ સબ્બમ ઈચ્છા કારણ સંદેશ ભગવાન દેવસ્યમ આલોમ. દરેક જગ્યાએ દેવશિક શબ્દની પ્રધાનતા હોય. સબ્બસ્સવી દેવસ્ય, આ રીતે આપણે 5 પ્રતિક્રમણ વર્તમાનમાં બોલીએ છીએ, પણ દરેક ભગવાનના કાળમાં 5 પ્રતિક્રમણ હોય નહીં. દરેક ભગવાન એટલે વચ્ચેના 22 ભગવાનના શાસનમાં માત્ર દેવશ્રી અને રાય 2 જ પ્રતિક્રમણ હોય, અને એ 2 પ્રતિક્રમણમાં પણ સાધુ સાધ્વી માટે એમને જો દોષ લાગે તો જ પ્રતિક્રમણ કરવાનું. એમના માટે એ કાળમાં પ્રતિક્રમણ પણ કમ્પલસરી નહોતું. જ્યારે આપણા માટે સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકા પહેલા ભગવાનના શાસનમાં ને છેલ્લા ભગવાનના શાસનમાં બધાએ કમ્પલસરી પ્રતિક્રમણ કરવાનું હોય. તો આ પ્રતિક્રમણ એ ખરેખર છે શું? આપણે આટલા 17 પ્રતિક્રમણ કરીએ, જો કે 17 શબ્દ આપણે બોલીએ છીએ, પણ શ્રાવક તરીકે તો આપણે દરરોજ બંને ટાઈમના પ્રતિક્રમણ અવશ્ય કરવા જોઈએ. આપણે પ્રમાદી છીએ, આપણી પાસે સમય નથી, જે પણ ગણો તે, પણ સમય નથી એના કરતાં પણ આપણો પ્રમાદ છે એમ કહેવું વધારે ઉચિત થશે. તો એ રીતે એ પ્રતિક્રમણ જે પણ આપણે કરીએ છીએ એ પ્રતિક્રમણ કરવાનું કારણ એની અંદર 6 આવશ્યક છે. સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ. તમે એક કરેમી ભંતે સૂત્ર બોલો તો એમાં 6 આવશ્યક છે. કરેમી ભંતે સામાય્યમ, તો સામાય્યમ એ સામાયિક આવશ્યક. ભંતે હે ભગવંત એટલે 24 તીર્થંકર પરમાત્મા, 24 નામનું આવશ્યક. બીજી વખત તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિહામી, બીજી વખતનું ભંતે ગુરુવાચક છે, કારણ કે ગરહા ગુરુની પાસે કરવાની હોય, એટલે એ વંદન નામનું 3જું આવશ્યક. પડિક્કમામી બોલીએ એ પ્રતિક્રમણ નામનું 4થું આવશ્યક. અપ્પાણમ વોશિરામી બોલીએ એ કાયોત્સર્ગ નામનું 5મું આવશ્યક. અને સાવજ્જમ જોગમ પચ્ચખામી એ પચ્ચખાણ નામનું 6થું આવશ્યક. એટલે કરમી ભંતે સૂત્રની અંદર પણ 6 આવશ્યકો. હજુ આગળ વધીને જે સામાયિક લઈએ એમાં પણ 6 આવશ્યકો. સામાયિક મુપત્તિ પડી લેવું, સામાયિક સંધિસાવું, સામાયિક ઠાવું, આ સામાયિક નામનું આવશ્યક. લોગસ્સ બોલીએ એ 24 નામનું આવશ્યક. પંચેન્દ્રિય સૂત્ર બોલ્યા પછી ખમાસમણ આપીએ એ વંદન નામનું 3જું આવશ્યક. ઇરિયાવૈયા બોલીએ પ્રતિક્રમણ નામનું 4થું આવશ્યક. એક લોગસ્સ ચંદેસુ નિમ્મલ યરા ત્યાં સુધીનો કાયોત્સર્ગ કરીએ એ 5મું આવશ્યક. અને કરેમી ભંતે પચ્ચખાણ એ 6થું આવશ્યક. એટલે કરેમી ભંતેમાં પણ 6 આવશ્યક, એવી જ રીતે સામાયિક લેવાની વિધિમાં પણ 6 આવશ્યક, અને પ્રતિક્રમણમાં પણ 6 આવશ્યક હોય. તો આ 6 આવશ્યક એટલે શું? આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. પણ શા માટે અવશ્ય કરવાનું? એનું કારણ શું? તો કે આત્માને નિરોગી બનાવવા માટેની આખી આ પ્રક્રિયા છે. તમારે શરીરને નિરોગી બનાવવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થવું પડે એ જ પ્રક્રિયામાંથી આત્માને નિરોગી બનાવવા માટે પસાર થવું પડે. કોઈક વખતે મોટી સર્જરી કે આવું કંઈ પણ પ્રસંગ આવે તો સૌથી પહેલાં આપણે હોસ્પિટલમાં એડમિટ થવું પડે. હોસ્પિટલમાં એડમિટ થયા પછી સર્જન ડૉક્ટર એની એપોઇન્ટમેન્ટ પ્રમાણે ઓપરેશન થવાનું હોય, એટલે બીજા નંબરમાં સર્જન ડૉક્ટર એની સાથે આપણી ડેટ વગેરે ફિક્સ થવી જોઈએ. એ સર્જન ડૉક્ટરનો મેળાપ કોણ કરાવી આપે? જે આપણા ફેમિલી ડૉક્ટર હોય એ સર્જન ડૉક્ટરને મેળવી આપે. અને ત્યાર પછી નક્કી કરેલા દિવસે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે અને ત્યાં આપણું જે પણ ઓપરેશન હોય તે ઓપરેશન થાય. ઓપરેશન પૂરું થયા પછી પાટાપિંડી થાય, અને પાટાપિંડી થઈ જાય ને જ્યારે હેલ્થ સારી થઈ જાય, હોસ્પિટલમાંથી રજા આપે ત્યારે વિટામિનની ટેબ્લેટો લખીને આપે. ભાઈ, તમારા શરીરમાંથી આટલું બ્લડ નીકળી ગયું છે, હવે તમને તાકાતની જરૂર છે, માટે આટલી વિટામિનની ટેબ્લેટો તમારે લેવાની. તો આ 6 બાબત થઈ. બોલો, પહેલી બાબત હોસ્પિટલમાં એડમિટ થવું, બીજા નંબરની અંદર સર્જન ડૉક્ટર, ત્રીજા નંબરમાં ફેમિલી ડૉક્ટર દ્વારા સર્જન ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ, ચોથા નંબરની અંદર ઓપરેશન થિયેટર, પાંચમા નંબરમાં પાટાપિંડી,
અને 6થા નંબરમાં વિટામિનની ટેબ્લેટ. બસ આ જ ક્રમથી આપણે આપણા આત્માને તંદુરસ્ત બનાવવાનો. શરીરની તંદુરસ્તીમાં એવું બની શકે કે જો તમે સાતાવેદનીય કર્મના ઉદયવાળા હો, પૂર્વજન્મમાં સરસ મજાની જીવદયા વગેરે પાડેલી હોય, તો આ જન્મમાં 100 વર્ષનું આયુષ્ય ભોગવનારને પણ એક પણ વખત હોસ્પિટલમાં એડમિટ ન થવું પડે, આવું બની શકે. પણ અહીં મોક્ષ જે આપણું આત્માનું આરોગ્ય છે, એ આત્માના આરોગ્યને પ્રાપ્ત કરવા માટે આત્માને હોસ્પિટલમાં એડમિટ કરવો જ પડે. એને જો એડમિટ ન કરો તો આત્માનું આરોગ્ય પ્રાપ્ત ન થાય. અને એ હોસ્પિટલનું નામ છે સામાયિક. સૌથી પહેલું આવશ્યક એ સામાયિક છે. જેટલા આજ દિવસ સુધી મોક્ષે ગયા, વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી જેટલા આત્માઓ મોક્ષે જઈ રહ્યા છે, કે ભાવિ અનંતકાળે પણ જેટલા આત્માઓ મોક્ષે જશે, આ બધાનું કારણ માત્ર ને માત્ર સમતા નામનો ગુણ છે. અને આ સમતા નામનો ગુણ સામાયિક દ્વારા આવતો હોય છે. એટલે આત્માને સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ કર્યા વિના આત્માનું આરોગ્ય કદાપી પ્રાપ્ત ન થાય. એટલે જ્યારે પણ સામાયિક લઈએ ત્યારે ભાવ એ લાવવાનો કે હું મારા આત્માને આ સમતાની હોસ્પિટલમાં એડમિટ કરું છું. બસ આ રીતે થયા પછી સર્જન ડૉક્ટર 24 તીર્થંકર પરમાત્મા એ આપણા સર્જન ડૉક્ટર છે. જે પણ ઓપરેશન કરવાનું છે એ ઓપરેશન એમણે કરવાનું છે. તીર્થંકર પરમાત્માની ઓળખાણ ગુરુ મહારાજ દ્વારા થાય છે. એટલે 3જા નંબરનું આવશ્યક, જેમ ફેમિલી ડૉક્ટર સર્જન ડૉક્ટરને મેળવી આપે, એમ આપણા ફેમિલી ડૉક્ટર એટલે સદગુરુ ભગવંતો એ આપણા ફેમિલી ડૉક્ટર છે. અને ફેમિલી ગુરુ હોવા જ જોઈએ. કોઈના જો ફેમિલી ગુરુ ન હોય તો ન ચાલે. અહીં ફેમિલી ડૉક્ટરની જરૂર એટલા માટે છે કે તે આપણી પ્રકૃતિને બરાબર જાણે, કે જેથી કરીને કોઈ બીજા ડૉક્ટર પાસે કારણસર જવું પડે, આપણને મોકલે, એ દવા લખી આપે તો એ દવા પણ ફેમિલી ડૉક્ટર પાસે ચેક કરાવીએ છીએ. ત્યારે ફેમિલી ડૉક્ટર કહે, ડૉક્ટરે તો દવા બરાબર લખીને આપી છે, પણ તમારા માટે આ દવા અનુકૂળ નથી. કારણ કે શરીરની હિસ્ટ્રી બધી આપણો ફેમિલી ડૉક્ટર જાણે છે. એટલે તે વખતે એમ કે ભાઈ આ દવા તમને આડ અસર કરશે, માટે તમારા માટે આના બદલે આ દવા લેવાની, એટલો ફેરફાર એ કરી આપે. તો એવી રીતે ફેમિલી ગુરુ જોઈએ, કે જે ગુરુ આપણા બધા જ દોષોને બરાબર જાણવા જોઈએ. કારણ કે એ નિદાન કેવી રીતે કરે? કારણ કે કોઈ પણ રીતે ઓપરેશન વગેરે પણ કરવાનું હોય તો પહેલાં તો રોગનું નિદાન થવું જોઈએ કે કયો રોગ છે. તો ફેમિલી ગુરુ પણ નિદાન કેવી રીતે કરે? જો આપણા બધા જ દોષોને જાણતા હોય તો પછી ગુરુ સમજે કે ભાઈ આના માટે આ ધર્મ વધારે યોગ્ય છે. કોઈને કે ભાઈ તમારે સામાયિક વધારે કરવાના, કોઈને કે તમારે સ્વાધ્યાય વધારે કરવાનો, કોઈને કે તમારે તપ વધારે કરવાનો, કોઈને ચારિત્ર લેવા માટેની પણ ભલામણ કરે. તો આ બધી જુદી જુદી વાતો શા માટે? તો જુદી જુદી વાતોનું કારણ એ કે એની પ્રકૃતિને ગુરુ મહારાજ જાણે છે, અને એટલે એ પ્રમાણે નિદાન કરે અને આપણને ઔષધ બતાવે. પણ એ આપણને એ સર્જન ડૉક્ટરની મુલાકાત કરાવી આપે. સર્જન ડૉક્ટરની ઓળખાણ ફેમિલી ડૉક્ટર કરાવે. એટલે જ દેવ, ગુરુ અને ધર્મ, આ ત્રણમાં વચ્ચે ગુરુ મૂક્યા. દેવની ઓળખાણ પણ ગુરુ કરાવે, ધર્મની જાણકારી પણ ગુરુ મહારાજ આપે. તો આ દેવ, ગુરુ અને ધર્મ એટલે કોણ? તો કે આ 3 રત્નના વ્યાપારીઓ છે. બસ તમારે રત્નો જોઈતા હોય તો કોઈ ગ્રોસરીની દુકાનમાં જાઓ તો રત્નો ન મળે, એ તમારે ઝવેરી પાસે જ જવું પડે. અને આપણા ઝવેરી દેવ, ગુરુ અને ધર્મ, અને ત્રણેય પાસેથી એક રત્ન મેળવવાનું. દેવ પાસેથી સમ્યક દર્શન નામનું રત્ન મેળવવાનું, ગુરુ પાસેથી સમ્યક જ્ઞાન નામનું રત્ન મેળવવાનું, અને ધર્મ પાસેથી સમ્યક ચારિત્ર નામનું રત્ન મેળવવાનું. 3 રત્ન મુજ આપો તાતજી. આ 3 રત્ન દેવ, ગુરુ અને ધર્મને શરણે જઈએ તો જ આપણને પ્રાપ્ત થાય. એના વિના એની પ્રાપ્તિ આપણને કદાપી ન થાય. માટે ત્રીજું આવશ્યક
એ વંદન નામનું આવશ્યક, અને તે આપણા ફેમિલી ગુરુ. એવી રીતે ચોથું પ્રતિક્રમણ આવશ્યક, એટલે જેમાં આપણા આત્માની અનાદિકાલીન રાગદ્વેષની ગાંઠ એનું ઓપરેશન થવાનું છે. તમે સબ્બસ્સવી બોલો એટલે ઓપરેશન થિયેટરમાં દાખલ થયા. દુશ્ચિંતીય, દુર્ભાષીય, દુશ્ચિઠ્ઠીય, મિચ્છામિ દુક્કડમ. મન, વચન અને કાયા, આ ત્રણ દ્વારા જ પાપ કર્મો થાય. અને મન દ્વારા થયું હોય તે દુશ્ચિંતીય, વચન દ્વારા થયું હોય તે દુર્ભાષીય, અને કાયા દ્વારા થયું હોય તે દુશ્ચિઠ્ઠીય. બસ એ મારું પાપ મિથ્યા થાવ, અને પછી એનો વિસ્તાર ઈચ્છામી પડિક્કમ્યુમ, એમાં એનો વિસ્તાર વંદિતતામાં, એનો વિસ્તાર અતિચારમાં. એટલે આ રીતે આખું આ પ્રતિક્રમણ એટલે રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન, એને પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક કહેવાય. અને એ ઓપરેશન થયા પછી પાટાપિંડી, કાયોત્સર્ગ એ પાટાપિંડી છે. આપણા જે ઘા જે લાગેલો છે એના ઉપર મલમ લગાવવાનું કામ એ કાયોત્સર્ગ દ્વારા થાય. અને વિટામિનની ટેબ્લેટ એટલે પચ્ચક-ખાંડ, કારણ કે એના વિના આત્મા કદાપી તંદુરસ્ત બને નહીં. આત્માની તંદુરસ્તી માત્ર ને માત્ર પચ્ચક-ખાંડથી છે. તમે અહીં નક્કી કરીને આવ્યા હો કે બસ હું સ્વાધ્યાયમાં જાઉં છું, આજે મારે રાત્રે જમવું નથી, પાણી પણ પીવું નથી, માત્ર નક્કી કરીને આવ્યા હો, પણ તીવિયાર કે ચોવિયારના પચ્ચખાંડ ન કર્યા હોય તો તમને રાત્રિ ભોજન ત્યાગનો લાભ મળે નહીં. પ્રતિજ્ઞા લઈએ તો જ લાભ મળે. જ્યાં પ્રતિજ્ઞા નથી ત્યાં લાભ પણ નથી. એટલે જે પાપો આપણે કદાપી ન કરવાના હોઈએ એવા પાપોનો જીવનભર માટે ત્યાગના પચ્ચખાંડ તે લઈ લેવા જોઈએ. તો એ બધા કર્મના આશ્રવથી, એટલે કે જે કર્મ આપણા આત્મા ઉપર કર્મનો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે એમાંથી એ બાબતમાં મુક્તિ મળે. એટલા માટે પચ્ચખાંડ એ બહુ જ જરૂરી છે. પર્યુષણ મહાપર્વના દિવસો દરમિયાન આપણે આવા જ પ્રકારની સાધના કરતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી કે પ્રતિક્રમણ એટલે હું શું કરી રહ્યો છું, અને એટલે એમાં ભાવ આવતો નથી. રાજધાનીની સ્પીડે સૂત્રો બોલી જવાતા હોય, કોઈ ભાવ અંદર આવે જ નહીં, તો એ રીતે ના ચાલે. સામાન્ય રીતે દરેકમાં ભાવ. વંદન વિધિ પણ હોય તો વંદન વિધિ એની અંદર પણ 6 જગ્યાએ આપણે અટકવાનું હોય, અને 6 જગ્યાએ ગુરુ મહારાજના જવાબની રાહ જોવાની હોય. ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણિજ્જાએ નિશિહિયાએ. આ પદો બોલીએ એનો અર્થ એ ક્ષમા શ્રમણ, શક્તિ મુજબના પાપ વ્યાપારોનો ત્યાગ કરીને હું આપને નમસ્કાર કરવાને ઈચ્છું છું, વંદન કરવાને ઈચ્છું છું. ત્યારે ગુરુ મહારાજ જવાબ આપે, છંદેણ, ભલે તમારી ઈચ્છા હોય તો તમે વંદન કરો. પછી આગળ બોલવાનું, અણુ જાણહ મે મિઉગહમ. આપે મને વંદન કરવાની રજા આપી, માટે હવે હું આપની નજદીકમાં આવવાની રજા માગું છું. કારણ કે નિયમ એવો છે કે સાધુ ભગવંતને, સાધુ મહારાજ કે શ્રાવક વંદન કરવા જાય તો એને 3.5 હાથ દૂર રહીને વંદન કરવાનું, અને સાધુ મહારાજને સાધ્વીજી મહારાજ કે શ્રાવિકા વંદન કરવા જાય તો 13 હાથ દૂર રહીને વંદન કરવાનું. આનાથી વધારે નજીક જવાય નહીં. હવે આનાથી વધારે નજીક જવું હોય તો રજા લેવી પડે, અને રજા લેવા માટે અણુ જાણહ મે મિઉગહમ, મને અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. ત્યારે ગુરુ મહારાજ કે અણુ જાણામી, હું તમને રજા આપું છું. પછી કટાસણાના પાછળના ભાગ ઉપરથી આગળના ભાગ ઉપર આવવાનું, ત્યાં સુધી આગળ ન અવાય. કે નિશિહી, દેરાસરમાં નિશિહી બોલીએ એટલે ભગવાન સિવાયના વિચારવાણી અને વર્તનનો ત્યાગ. અહીં નિશિહી બોલીએ એટલે ગુરુ સિવાયના વિચારવાણી અને વર્તનનો ત્યાગ. અને અહો કાયમ કાય સંભાષમ, આપના ચરણરૂપ શરીરનો સ્પર્શ કરવાથી. અહો કાયમ, અહો એટલે અધો, કાયમ એટલે શરીર, શરીરની નીચેનો ભાગ એટલે ચરણ, પગ, એનો સંભાષમ સ્પર્શ કરવાથી હે ગુરુ ભગવંત, આપને કોઈ પણ પ્રકારનો ખેદ થયો હોય તો ક્ષમા કરજો. પણ એમાં પણ અહો બોલાય
ત્યારે 10 આંગળા મુપત્તિને અડેલા જોઈએ. અ વખતે મુપત્તિને અડેલા હોય અને હો વખતે અહીં આવવા જોઈએ. એટલે આપણી એની ચરણ રજ મસ્તકે અડાડીએ છીએ. અહીં મુપત્તિ એટલે ગુરુની સ્થાપના છે અને એ ગુરુનો ચરણ સ્પર્શ આપણે કરી રહ્યા છીએ. એટલે ગુરુને ગોદા ન મરાય, એટલે આમ ન કરાય. એમ એકદમ નરમ હાથથી, કોમળ હાથથી એનો સ્પર્શ કરવાનો. કેટલાક લોકો તો સ્પર્શ જ નથી કરતા. હો કાય આમ જ કરી દે, ન નીચે સ્પર્શે ન ઉપર સ્પર્શે, તો કાંઈ થાય જ નહીં. એટલે વંદન વિધિ એની અંદર એ પાછી બીજી 25 બાબતો સાચવવાની છે. એ 25માંથી એક પણ બાબત ઓછી સાચવે તો એની કર્મની નિર્જરા ન થાય. કી કમ્મંપી કુણંતો ન હોય કી કમ્મ નિજ્જરા ભાગી પણ વિસા મન્નયરમ સાહુ ઠાણમ વિરાહંતો. ગુરુવંદન ભાષ્યની અંદર આ વાત કરી દીધી કે જો તમે 25 બાબતને બરાબર ન સાચવો તો કર્મની નિર્જરા ન થાય. હવે તમે પ્રતિક્રમણ કરવા તો આવો જ છો, તો પછી આ 25 બાબતને સાચવવાની. એટલે આને આવર્ત વિધિ કહેવાય. અહો કાય આ આવર્ત વિધિ થઈ. અને એ આવર્ત વિધિ કર્યા પછી શીર્ષ નમન કરવાનું. શીર્ષ નમન એટલે આપણું લલાટ મુપત્તિને અડકવું જોઈએ. ઉભડક પગે બેઠેલા છીએ અને એટલું નીચે નમી જવાનું કે આપણો લલાટ દ્વારા ગુરુનો ચરણ સ્પર્શ થાય. એ રીતે એ લલાટને નીચે નમાવવું જોઈએ. એટલે આપણે બોલીએ છીએ કે હે ગુરુ ભગવંત, આપને આ રીતે સ્પર્શ કરવાથી કોઈ પણ પ્રકારનો ખેદ થયો હોય તો ક્ષમા કરજો. ખમણીજો ભે કિલામો અપ્પ કિલંતાણમ બહુ શુભેણ ભે દિવસો વૈકંતો. થોડા થાકવાળા એવા આપનો દિવસ બહુ સુખપૂર્વક વીત્યો છે. ત્યારે ગુરુ મહારાજ કે તહત્તી, હા તે પ્રમાણે જ વીત્યો છે. પછી તમે કહો જત તા ભે, જ વખતે નીચે, તા વખતે વચ્ચે, બે વખતે ઉપર. આ રીતે 3 અક્ષર જ્યાં હોય ત્યાં આવી રીતે લેવાનું. એટલે એ રીતે આ બે એટલે હે ભગવાન, આપની સંયમ યાત્રા સુખપૂર્વક ચાલે છે. ત્યારે ગુરુ મહારાજ કે તુભ્ભંપી વટ્ટએ, તમારી પણ સારી ચાલે છે. જવણી જમ ચ ભે, આપ ઇન્દ્રિય અને મનથી પીડા વગરના છો ને, તો ગુરુ મહારાજ કે એવમ, કોઈ પણ પ્રકારની પીડા નથી, એ પ્રમાણે જ છે. અને પછી બોલો ખામેમી ખમાશ્રમણો દેવસ્યમ વૈકમમ, એ ક્ષમા શ્રવણ દિવસ સંબંધી થયેલા અપરાધોને હું ખમાવું છું. ત્યારે ગુરુ મહારાજ પણ બોલે અહમ અવી ખામેમી તુમમ, હું પણ તમને ખમાવું છું. બોલો આપણે ક્યાંય અટકતા નથી તો ગુરુ જવાબ ક્યાંથી આપે? આપણે તો ફટાફટ સૂત્ર બોલી જઈએ છીએ. એટલે ગુરુની હાજરી ન હોય તો પણ જે સ્થાપનાચાર્યજી સ્થાપ્યા હોય એ ગુરુ જ છે. અને તે સમયે આટલા પદો બોલીને અટકવાનું, અને અટક્યા પછી એના જવાબની રાહ જોઈને થોડીક સેકન્ડ પછી આગળનો પાઠ બોલવાનો. એમને એમ ન બોલી શકાય. એટલે આ એક વંદન કરો એટલે 25 બાબતોને સાચવવાની. પહેલાં તો અવનત એટલે મસ્તક થોડુંક નીચે નમેલું હોય. જ્યારે પહેલાં 5 પદ બોલો ઈચ્છામી ખમાશ્રમણો વંદ્યુમ જાવણિજ્જાય નિશ્ચયાય, ત્યારે આપણું મસ્તક આમ થોડું નમેલું હોય. એને અવ એટલે નીચે ને નત એટલે નમેલું. બસ દરેક વખતે જ્યારે પણ વંદન આવે ત્યારે ઉપરા ઉપરી 2 જ આવે, 3 ન હોય, 1 ન હોય. કારણ કે કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ પાસે જાઓ ત્યારે પહેલાં નમસ્કાર કરો અને પછી કામ પૂરું થાય ત્યારે પણ નમસ્કાર કરીને પાછા વળો. બસ એમ ગુરુ પાસે પહેલું વંદન આવશ્યક કાર્ય માટે અને બીજું વંદન મારું આવશ્યક કાર્ય પૂર્ણ થયું છે એ જણાવવા માટે. તો એ રીતે 2 વંદન ઉપરા ઉપરી આવે. એટલે 2 વખત વંદન આવે એટલે 2 વખત અવનત થાય. એટલે આ 2 અવનત. પછી એક મુદ્રા, યથાજાત મુદ્રા. આપણે જે રીતે જન્મ્યા એ મુદ્રામાં બેસીને વંદન વિધિ કરવાની. એટલે ઉભડક પગે બેસી અને આ વંદન વિધિ કરવાની. એટલે એક મુદ્રા, એક ક્ષણ, એટલે 2 ને 1 3. 2 વખત અવગ્રહમાં પ્રવેશ. અણુજાણહ મે મિયુગહમ બોલ્યા પછી કટાસણાના પાછળના ભાગ ઉપરથી આગળના ભાગ ઉપર આવવાનું. એટલે 2 ને 3 5. 5 પછી 12 આવર્ત વિધિ. અહો કાયમ કાય અને જત્તા ભે જવણી જમ ચ ભે. 1 વંદનના 6 તો 2 વંદનના 12. 12 ને 5 17. 4 શીર્ષ નમન, 1 સંફાસમ વખતે અને 1 ખામેમી વખતે. જ્યારે જત્તા ભે જવણી જમ ચ ભે એ બોલ્યા પછી ખામેમી બોલીએ ત્યારે પણ શીર્ષ નમન. એટલે 1 વંદનમાં 2, 2 વંદનના 4,
એટલે 17 ને 4 21. 3 ગુપ્તીનું પાલન, મનમાં ગુરુ સિવાયના બીજા કોઈ વિચારો નહીં, વચન દ્વારા સૂત્રનું ઉચ્ચારણ અને કાયા દ્વારા જે પદો બોલાતા જાય તે પ્રમાણે એક્શન કરતા જઈએ, એ 3 ગુપ્તી એટલે 24. અને એક વખત આવશ્યયાએ બોલીએ ત્યારે અવગ્રહની બહાર નીકળવાનું એટલે 25મું આવશ્યક. આ રીતે 25 બાબતો વંદન કરતી વખતે સાચવવી જોઈએ. અને 6 રીતે અટકવાનું ને 6 જગ્યાએ ગુરુ મહારાજ જવાબ આપે, આ રીતની આપણી વંદન વિધિ હોય. એટલે આખું પ્રતિક્રમણ એનો આપણી પાસે સમય નથી, પણ પહેલાં પછી આ સૂત્ર કેમ આવ્યું, આ ખમાસમણ કેમ આવ્યું, એ બધાના કારણો છે. કારણ વગર કાંઈ જ નથી, બધો આગળ પાછળનો બધો જ સંબંધ છે. પણ આ રીતે પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે, તો એના પૂર્વે આપણે નક્કી કરવાનું, મારે મારા આત્માને નિરોગી બનાવવો છે અને નિરોગી બનાવવા માટે આ ક્રિયા મારે કરવાની છે. હવે એ ક્રિયાની સાથે સાથે દાન ધર્મ એ પણ આ દિવસોની અંદર સવિશેષ થતો હોય છે. સામાન્ય રીતે દાન ધર્મમાં પણ પરમાત્માની આજ્ઞા મુજબ આપણે આ ધર્મ કરવાનો હોય છે. ઘણા લોકો કામ સારું કરતા હોય, પણ સારું કામ પણ ભગવાનની આજ્ઞા મુજબનું ન હોય એવું બની શકે. એટલે જે પણ દુન્યવી દ્રષ્ટિએ સારું પણ ભગવાનની આજ્ઞા મુજબનું ન હોય, જેમ દિવાળીના દિવસે આપણા ઘરે સાધર્મિક આવે ને પિસ્તાની બરફી ખવડાવીએ, કામ સારું પણ સારું હોવા છતાંય ભગવાનની આજ્ઞા મુજબનું નથી, કારણ કે દિવાળીના દિવસે પિસ્તા અભક્ષ્ય છે, એ ન વપરાય અને આપણે એનાથી ભક્તિ કરી. તો આવી રીતે પરમાત્માની આજ્ઞા મુજબનું જે પણ હોય એને બરાબર ધ્યાનમાં રાખી અને આપણે દાન ધર્મ કરવાનો છે. તો પરમાત્માની આજ્ઞા શું, આપવા માટે પરમાત્માની આજ્ઞા પહેલા નંબરમાં તો પહેલો દાન ધર્મ કેમ, તો પહેલા દાન ધર્મનું કારણ એ છે કે આપણે આ ગૃહસ્થ જીવન એ સંપત્તિ વિના ચાલે નહીં, પૈસા વિના ચાલે નહીં. ગુરુ મહારાજ પાસે એક રાતી પાઈ પણ ન હોય, એક સેન્ટ પણ ન હોય, તો પણ એનું જીવન આનંદપૂર્વક પસાર થાય, જ્યારે આપણું જીવન એ રીતે ચાલી શકે નહીં. એટલે ગુરુનો ધર્મ, સાધુનો ધર્મ અને શ્રાવકનો ધર્મ, આ બંને ધર્મ જુદા જુદા છે. આ વાત અત્યારે એટલા માટે કરું છું કે ઘણી વખત લોકોમાં ગેરસમજ ઊભી થાય છે, અને એ ગેરસમજ એવી છે કે આ ગુરુ મહારાજે વાપરે છે તો આપણે વપરાય, એવું નથી. જેટલું ગુરુ મહારાજ વાપરી શકે એ આપણે વપરાય એવું નથી. દાખલા તરીકે આપણે ઓલે 13નો ક્ષય હોય ને આપણા ધ્યાનમાં ન રહ્યું અને આપણે 14ના દિવસે ભીંડાનું શાક બનાવી દીધું. હવે ખરેખર તો બનાવાય નહીં, પણ બની ગયું. હવે તે વખતે પછી યાદ આવે કરે ગામમાં ગુરુ મહારાજ છે, વોરવા પધારશે, તો હવે એના માટે આપણે દાળ કે એ રીતે કઠોળ કે એ કાંઈ બને. જોકે કઠોળ પણ તિથિના દિવસે વાપરવાના હોતા નથી, કઠોળ પણ સચિત્ત છે, એટલે દાળો જ મોટા ભાગે તિથિના દિવસે વાપરવાની હોય. પણ એ રીતે વિચારીને દાળ બનાવે અને ગુરુ મહારાજ તે સમયે વોરવા આવે તો ભીંડાનું શાક વોરી જાય એમને જરાય દોષ ન લાગે, કારણ કે એના નિમિત્તે બન્યું નથી, દાળ એમના નિમિત્તે બની છે. હવે દાળ વોરીને જાય, ખબર હોય અને વોરીને જાય તો એમને પણ દોષ લાગે. આપણે જુઠ્ઠું બોલીએ એ જુદી વાત છે, પણ ગુરુ મહારાજ એને ખબર પડે તો એ વોરે નહીં, પોતાના નિમિત્તે બનાવેલું વોરે નહીં. એટલે ગુરુ મહારાજ 14ના ભીંડાનું શાક વાપરી શકે, આપણાથી ન વપરાય. પછી આપણે એમ કહીએ કે ભાઈ મહારાજ સાહેબ વોરી જાય તો આપણને વાપરવામાં શું વાંધો છે, એવું નથી. તો પણ આપણા ગુરુ મહારાજ મોટા ભાગે વોરતા નથી. પણ ન વોરવાનું કારણ એ છે કે ગુરુ મહારાજ પણ સમજે છે કે લોકો મોટા ભાગે ધર્મની સમજ ન હોવાના કારણે એ અમારું અનુકરણ કરશે, એટલા માટે વોરતા નથી. બાકી ગુરુ મહારાજ વોરી જાય તો એમના માટે નિર્દોષ છે, એમને બિલકુલ દોષ ન લાગે. ગુરુ મહારાજ રોજ ઘરે ઘરે ગોચરી વોરવા જાય એમના માટે ધર્મરૂપ કહેવાય, અને આપણે રોજ જુદા જુદા ઘરે જઈને ભાણું માંડીને બેસીએ એ આપણા માટે ધર્મરૂપ ન કહેવાય, એ આપણા માટે શોભારૂપ ન કહેવાય. એટલે એમનો ને આપણો ધર્મ એ જુદો છે. માટે ગુરુનું અનુકરણ
કે ગુરુ આમ કરે, સાધુ આમ કરે તો આપણાથી પણ કરાય, આવો વિચાર ક્યારે પણ કરવાનો નહીં. નહીંતર આપણા પરિણામ બગડે, અને પરિણામ બગડે એટલે મોટું નુકસાન થાય. હંમેશા તમને બહુ જ તરસ લાગી હોય અને રસ્તામાંથી પસાર થાવ અને નદી આવી હોય, નદીનું પાણી આમ સરસ હોય, જરા પણ ડોળાયેલું કેવું ન હોય, તો તમે શું કરો? તરસ छिपाવવા માટે એ પાણીનો પણ ઉપયોગ કરીએ. પણ તે સમયે એ નદી પણ કાદવ તો સંગ્રહીને જ બેઠેલી છે. આપણે એમ ન વિચારાય કે ભાઈ આમાં તો કાદવ છે, હવે આ પાણી ન પીવાય. જો વિચારીએ તો તરસ્યા જ રહેવાય. એમ ગુરુ મહારાજ પણ છદ્મસ્ત છે. છદ્મસ્ત હોવાના કારણે દરેકમાં દોષો હોવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આપણાથી કોઈ પણ ગુરુનો દોષ કદાપી જોવાય નહીં. માત્ર ને માત્ર આપણને બધા જ ગુરુ વિતરાગ જેવા લાગવા જોઈએ. ભલે વિતરાગ ન હોય, પણ બધા જ ગુરુ વિતરાગ જેવા લાગવા જોઈએ, તો દોષ ન દેખાય. જો ગુરુને એ રીતે ન જોઈએ તો આવા બધા દોષથી આપણું જીવન એ પણ વધારે ખરાબ બની જાય. એટલા માટે અહીં પર્યુષણ મહાપર્વની અંદર આપણે અહીં આજીવિકા ચલાવવા માટે સંપત્તિની જરૂર પડે, અને એ સંપત્તિને ઉપાર્જન કરવા જાઓ એટલે મોટા ભાગે નાનો મોટું કોઈ પણ પાપ જીવને કરવું પડતું હોય છે. આ દેશમાં પણ તમે ભલે કહો કે પ્રામાણિકતાથી ઉપાર્જન કરીએ છીએ, તો પણ ગાડી ચલાવીને ત્યાં સુધી જવું પડે છે, પછી કાર્ય થાય છે, તો એટલા અંશે પણ દોષિત તો થયા ને. બીજા નંબરમાં તમારી 8 કલાકની જોબમાં અડધો કલાક કોમ્પ્યુટર ઉપર તમારું કામ કરી લો, તો એ પણ આપણે ગુનેગાર જ ગણાઈએ. એ પ્રામાણિકતા એટલા અંશે ઓછી ગણાય. તો આવી રીતનું જે પણ ધન આપણા ઘરની અંદર આવી ગયું હોય, એ દોષને દૂર કરવા માટે ભગવાને સૌથી પહેલો દાન ધર્મ બતાવ્યો. અને આ દાન ધર્મની અંદર એમની આજ્ઞા પ્રમાણે, એટલે કે 7 ક્ષેત્રોની વ્યવસ્થા એમણે આપણને બતાવી. આ ક્ષેત્ર એટલે ખેતર. તમે ખેતરની અંદર અનાજના દાણા વાવો કેટલા અને મળે કેટલા. વાવતી વખતે બહુ થોડું લઈને ગયા હો, અને જ્યારે લેવા જાઓ ત્યારે ગાડા લઈને જવું પડે, તો બધા દાણા આવે, એના વિના ના આવે, એટલું બધું તમને મળે. તો બસ, તો એવી રીતે અહીં જે પણ આપણે સુકૃત કરીએ એ ક્ષેત્ર એટલે કે ખેતર છે. એની અંદર આપણે વાવી રહ્યા છીએ, અને વાવીએ એટલે મલ્ટિપલ થઈને આવે. તમે જે પણ સુકૃત અહીં ધર્મસ્થાનકમાં કે એવી રીતે કરો એટલે તમને મલ્ટિપલ થઈને મળે. પણ આપણને એના માટે દાન કરવાનું નથી. આપણું દાનનો આશય તો આપણી પરિગ્રહ સંજ્ઞા તોડવી, એ જ આપણો દાનનો આશય છે. આપણી ધનની મૂર્છા ઉતારવી એ આપણો દાનનો આશય છે. આજથી 50 વર્ષ પહેલાં કદાચ તમારામાંથી કોઈ ગુરુ મહારાજ પાસે ગયું હોય ને એમ કે સાહેબ મારી પાસે 50 લાખની વ્યવસ્થા છે, આપ કહો ત્યાં હું સુકૃત કરું, તો તે વખતે ગુરુ મહારાજ પહેલાં કે ભાઈ સુકૃત કરવાની જરૂર નથી, પહેલાં ધંધો બંધ કરી દે, અને બાકીના સમયમાં તું તારું ધર્મ ધ્યાન કર. કારણ કે પહેલાં પગને કાદવથી ખરડવા જેવો ને પછી ધોવા જેવો આવું કોણે કીધું? એના કરતાં ધંધો જ બંધ કરી દે. જે તારું છે એમાંથી તારી આજીવિકા સુખેથી ચાલે એમ છે. એટલે બીજી વાત એ કે દાન આપવા માટે, પૈસા કમાવા માટે જવાય નહીં. પૈસા પુણ્યથી મળી ગયા હોય તો ચોક્કસ આપવાનું, પણ હું વધારે દાન ધર્મ કરી શકું માટે વધારે મહેનત કરું, વધારે પૈસા કમાવું, એ નથી. એટલે દાન ધર્મ સૌથી પહેલો મૂકવાનું કારણ આ છે કે આપણું જે દોષ, સંસારમાં દોષથી હળવા થઈએ એટલા માટે આ દાન ધર્મ બતાવ્યો છે. અને એમાં 7 જાતની વ્યવસ્થા બતાવી. સૌથી પહેલાં જીન મૂર્તિ, સૌથી પહેલા નંબરનું આપણું ક્ષેત્ર જીન મૂર્તિ કહેવાય. અને બીજા નંબરમાં જીન મંદિર. જીન મંદિરનો નંબર બીજો, કારણ કે જીન મંદિર શોભે જીન મૂર્તિથી. એટલા માટે મૂર્તિ એ સૌથી પહેલાં, જીન મંદિર એનો 2nd નંબર. 3rd નંબરમાં જીનાગમ, એટલે આપણે આગળ વાત કરેલી કે જીન મૂર્તિ એ મૌન ભગવાન, અને જીનાગમ એટલે બોલતા ભગવાન. એટલે આગમની પણ ઉપેક્ષા ન કરાય. એટલે 3જા નંબરમાં એ, અને 4, 5, 6 અને 7 સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. બસ આ 7 આપણી ક્ષેત્રની વ્યવસ્થા છે.
એટલે આપણે જે પણ સુકૃત કરવું હોય એ સુકૃતમાં મોટો ભાગ આ સાતમાં. હવે સાતમાં વધારે ક્યાં આપવું, ઓછું ક્યાં આપવું? સામાન્ય રીતે તો આપણે બધા સમજીએ છીએ કે ભાઈ દેવ દ્રવ્ય જે પણ પરમાત્મા માટે આપણે કરીએ ત્યાં આપણને વધારે લાભ મળે. સામાન્ય નિયમ આ છે. પણ વિશેષ નિયમ શું? તો કે વિશેષ નિયમ એ ભગવાને જેટલા પણ અંગો બતાવ્યા છે, જેટલા પણ ક્ષેત્રો બતાવ્યા છે, એમાંનું એક પણ ક્ષેત્ર સીધાતું હોય તો સૌથી પહેલાં ત્યાં અપાય અને પછી દેવદ્રવ્યમાં પછી. પણ પહેલાં જે ક્ષેત્ર સીધાઈ રહ્યું છે, જે ક્ષેત્રમાં તકલીફ છે, એ તકલીફનું નિવારણ એ સૌથી પહેલાં કરવાનું છે. એટલે દેવદ્રવ્ય એ મસ્તકના સ્થાને છે અને સાધારણ દ્રવ્ય એ હૃદયના સ્થાને છે. એટલે એ રીતે સાધારણ દ્રવ્ય વિના આપણો સંઘ ચાલે જ નહીં. આગળ જો તમારે ચલાવવું હોય તો જે મોટા ભાગે ઉપજ થાય એ ઉપજ બધી જ દેવદ્રવ્યમાં થતી હોય, મોટા ભાગની ઉપજ. અને જે પણ ખર્ચ થાય એ ખર્ચ મોટા ભાગે સાધારણમાંથી થતો હોય. અને એટલે આની અંદર સૌથી વધારે લાભ બધા લોકોએ લેવો જોઈએ. આપણે જ્યાં આરાધના કરતા હોઈએ ત્યાં જેટલું વાપરીએ એના કરતાં પણ વધારે સાધારણની અંદર આપવું જોઈએ. કોઈની શક્તિ ન હોય એ વાત જુદી છે. કોઈ વ્યક્તિ એની પોતાની એટલી ઇન્કમ નથી અને એના કારણે ના આપી શકે એ જુદી વાત. પણ જેની શક્તિ હોય તે વધારેમાં વધારે અત્યારે સાધારણ એની વિશેષ આવશ્યકતા આ દેશમાં વધારે છે. અને આ દેશમાં વધારે હોવાનું કારણ એ છે કે અહીં મોટા સંકુલ જોઈએ છે. અને મોટા સંકુલ હોય એટલે એને ચલાવવાના બધા ખર્ચાઓ તે વધારે હોય. એટલે સ્વાભાવિક રીતે જ આપણું વધારે દ્રવ્ય તે સર્વસાધારણ એની અંદર આવે તો સંઘના બધા જ કામો તે બહુ જ સારી રીતે એ થઈ શકે. કારણ કે જે પણ કહું તો પર્યુષણ મહાપર્વ માટે પણ સ્કોલરને બોલાવો તો એ ખર્ચાઓ તો થવાના જ. અને એ બધા જ ખર્ચા સાધારણથી થવાના. અહીં જેટલા પણ આવશે એ બધાને જે આપવાનું આવે એ સાધારણમાંથી આપવાનું આવે. એટલે ખર્ચા બધા અહીં થાય. અને જો ઇન્કમ જ ન હોય તો શું થાય? આજે ભારતની દશા એક રીતે જોવા જઈએ તો સાધારણમાં બધે ત્રોટો છે. અને ત્રોટો હોવાના કારણે નુકસાન ક્યાં પહોંચે છે? તો કે પાઠશાળા એ સંઘનું મહત્વનું અંગ કહેવાય. પણ મહત્વનું અંગ હોવા છતાંય પાઠશાળાના શિક્ષક શિક્ષિકાઓને જેટલું મહેનતાણાના સ્વરૂપે ભક્તિ સ્વરૂપે આપવું જોઈએ એટલું આપી શકાતું નથી. બહુ જ પ્રમાણમાં ઓછું અપાય છે. અને મોંઘવારી બહુ વધી એટલે અમારા પંડિતોને પણ ન છૂટકે આ પૂજા પૂજન ભણાવવા પડે છે. અને એમાંથી એને અર્થોપાર્જન કરવું પડે. આટલી બધી મહેનત કરીને અભ્યાસ કર્યો હોય અને પછી એની કદર ન થાય એટલે આ રીતની થાય. ભવિષ્યમાં સંઘને આ બહુ મોટી ખોટ પડવાની છે. પણ એ તરફ લોકો વિચાર બહુ ઓછો કરતા હોય છે. એટલે અહીં આપણી વાત એ છે કે સાધારણ, બસ એ સર્વસાધારણ એમાં સૌથી વધારે આપવાનું. તો તમે કહેશો ભાઈ આ તમારા 7 ક્ષેત્રમાં ક્યાંય જીવદયા તો આવી નહીં, અનુકંપા તો આવી નહીં, તો આ પણ જોઈએ ને? તો કે હા એ પણ જોઈએ. પણ એ 7 ક્ષેત્ર એના પછીની વ્યવસ્થામાં આ જીવદયા અને અનુકંપા છે. જીવદયા તો ડગલે ને પગલે હોય. અને એનું કારણ એ છે કે આ દેશની અંદર વાસી ખાવાનું પણ સહજ થઈ ગયું છે. વાસી ખાવ એટલે જીવની વિરાધના થઈ. તો એવું નક્કી કરવું જોઈએ કે જે દિવસે પહેલા નંબરમાં તો વાસી ખાઈશ જ નહીં. આ સૌથી સારું છે. પણ કદાચ મેં વાસી આહાર વાપર્યો તો નક્કી કરવાનું કે જે દિવસે વાસી વપરાશે એ દિવસે જીવદયામાં હું અમુક ડોલર મૂકી દઈશ. પછી ભલે તમે $1 પણ નક્કી કરો. જે દિવસે વિદળ વપરાઈ ગયું, કાચા દૂધ દહીં છાશ, એની સાથે કઠોળ, કઠોળની દાળ, કઠોળના પાન, લીલા પણ કઠોળના શાક, આમાંનું કંઈ પણ વપરાઈ ગયું તો પણ બેન્દ્રિય જીવની વિરાધના થઈ. માટે હું જીવદયામાં પૈસા મૂકી દઈશ. એમ ઘરની આજુબાજુમાં ઘાસ હોય અને કપાવવું પડે તો જેટલી વખત ઘાસ કપાવવું પડશે એટલી વખત પેટીમાં હું જીવદયાના પૈસા મૂકી દઈશ. અહીં એવું નહીં કરવાનું કે અમે ભારત આવશું ત્યારે જીવદયામાં પૈસા લખાવી દઈશું. એ ના ચાલે. કારણ કે એનાથી બંનેમાં ડિફરન્સ શું છે, ફરક શું છે?
તમે આવો ત્યારે જીવદયામાં બધા લાભ તો લો છો, પણ એનાથી પુણ્ય ઉપાર્જન થાય છે. અને તમે જે દિવસે ઘાસ કપાવ્યું એ જ દિવસે જીવદયામાં પૈસા મૂક્યા એટલે તમે તમારા પાપને હળવું કરી દીધું. તમારી જે સજા છે એ સજા ઓછી થઈ જાય. આ મોટામાં મોટો લાભ છે. એટલા માટે હંમેશા ઘરની અંદર એક પેટી રાખવાની, અને એ પેટીની અંદર જ્યારે પણ આવી કોઈ પ્રવૃત્તિ ન છૂટકે કરવી પડે તો તેવા સમયે જીવદયાની અંદર મૂકી દેવું. એટલે જીવદયા ઇમ્પોર્ટન્ટ છે. એ પણ આપણું એવું અંગ નથી કે એને આપણે ગૌણ કરી શકીએ. પણ કોઈને એમ થાય કે ચાલો ભાઈ મારે 1 રૂપિયો વાપરવો છે, તો એમાંથી 7 ક્ષેત્રમાં કેટલા વાપરું અને જીવદયા અનુકંપામાં કેટલા વાપરું, આવો પણ કોઈને પ્રશ્ન થાય તો ત્યાં કને એનો જવાબ એ છે કે જ્યારે પણ તમે ઘરની અંદર શાકભાજી બનાવો ત્યારે મસાલો કેટલો નાખો, બસ એ રીતે શાકભાજી જેટલા પૈસા 7 ક્ષેત્રમાં અને મસાલા જેટલા પૈસા જીવદયાને અનુકંપામાં. પણ કેટલોક સમય એવો આવે કે જ્યારે મસાલાની સિઝન આવે તો એ સિઝનમાં તમે આખા વર્ષનો ભેગો મસાલો લઈ આવો, તો તે ટાઈમે એ રીતે થાય તો તે વખતે શાકના પૈસા ઓછા થાય અને આના પૈસા વધારે થાય. એમ જે વખતે દુષ્કાળ આદિનો પ્રસંગ ઊભો થાય તો તે સમયે તમારે મસાલાના પૈસા વધારે એટલે જીવદયા અનુકંપામાં વધારે આપવાના અને 7 ક્ષેત્રમાં ઓછા આપવાના. એટલે જે વખતની જે સિચ્યુએશન હોય, ટૂંકમાં જે વખતની જે સિચ્યુએશન હોય એને ધ્યાનમાં રાખીને આપણે સુકૃત કરવાનું હોય. એટલે સૌથી પહેલાં જે સીધાતું ક્ષેત્ર એટલે મોટા ભાગે આપણા સંઘનું સર્વસાધારણ ખાતું આ સીધાતું જ હોય હંમેશા કાયમ માટે. હા, એમાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાંથી ખોટા ખર્ચા ન કરાય. જેમ તમારું સ્વામી વાત્સલ્ય હોય તો સ્વામી વાત્સલ્યમાં તમે દાળ ભાત રોટલી શાક 1 મીઠાઈ ફરસાણ વગેરે રાખો ત્યાં સુધી વાંધો નથી. પણ 3 મીઠાઈ 3 ફરસાણ અને એ રીતે કરો તો એ સાધારણ ખાતામાં લોકો જે પૈસા આપે છે એનો ખોટો ઉપયોગ કર્યો કહેવાય. ભલે કહેવાય સાધર્મિક ભક્તિ, પણ ત્યાં સાધર્મિક ભક્તિ કરતાં પણ આપણા સંઘની અંદર આપણી નજર ક્યાંય દેવદ્રવ્ય તરફ ના જવી જોઈએ. નહીંતર અહીં ત્રોટો પડે તો મોટા ભાગે શું થાય, હવે સૌથી તરતું ખાતું એ જ છે એટલે મોટા ભાગે ત્યાંથી લોન લેવાનું મન થાય અને લોન લઈએ એટલે પણ દોષરૂપ થાય. એટલે આપણે ત્યાં તો એટલા સુધી કહ્યું કે ભાઈ આ જિનાલયની અંદર ભગવાનનો દીવો કર્યો હોય અને એ દીવાની અંદર તમે સંસારનું કોઈ હિસાબ પણ લખો તો પણ એવું કર્મ બંધાય કે જીવને કેટલોય કાળ દુર્ગતિમાં ભટકવું પડે. એટલે દેરાસરના ધર્મસ્થાનકને જે પણ જિનાલય પરમાત્મા માટેનું જે પણ છે એની અંદરનો ઉપયોગ આપણે આપણા માટે કોઈ પણ વખતે કરી શકાય નહીં. એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ કે અહીં તો તમારું બધું ચોખ્ખું છે, પણ યુએસમાં જઈએ તો મોટા ભાગે દેવદ્રવ્ય એટલે જિનાલય હોય અને એમાં જ સ્વાધ્યાય હોય. જિનાલયમાં સ્વાધ્યાય પણ ન થાય કારણ કે જગ્યા દેવદ્રવ્યની છે, તો દેવદ્રવ્યના જગ્યાની અંદર આ સ્વાધ્યાય સુદ્ધા પણ ન થાય. ત્યાં માત્ર પરમાત્માની ભક્તિ વગેરે થઈ શકે, એના સિવાય કંઈ ન થાય. એટલે આ ગણિત એ બહુ જ સમજવાની જરૂર છે. એટલે બધાએ લક્ષ્ય રાખવાનું કે દાન ધર્મ જ્યારે આપણે હવે કરવાના દિવસો બહુ જ નજદીક આવી ગયા છે તો તેવા સમયે આપણે આ ઉપયોગ રાખવાનો. હજુ એની અંદર મારે તમને બીજી વાત એ કરવી છે કે સામાન્ય રીતે આ જે દાન છે એના દ્વારા પુણ્ય કર્મ ઉપાર્જન થાય. જો ભગવાને 4 પ્રકારનો ધર્મ બતાવ્યો, દાન, શીલ, તપ અને ભાવ. હવે એની સામે પક્ષે જુઓ તો આ 4 એટલે 4 તત્વ છે. દાનથી પુણ્ય તત્વ, શીલથી સંવર, તપથી નિર્જરા અને ભાવથી મોક્ષ. એટલે આ રીતે ગણતરી કરવાની. અને એ રીતે એટલે એનો અર્થ શું થયો કે બધા ધર્મમાં દાન ધર્મનો લાભ ઓછામાં ઓછો, શીલનો એનાથી વધારે, તપનો એનાથી વધારે અને ભાવનો એનાથી પણ વધારે લાભ. લાભની દ્રષ્ટિએ આ રીતે ચાલે. પણ મારે તમને આજે એક કળા શીખવવી છે કે એ કળાની અંદર તમે દાન કરો તો પણ તમે માત્ર પુણ્ય જ કમાવો એમ નહીં, તમારી સંવર અને નિર્જરા પણ થાય. એ કેવી રીતે થાય બોલો? આપણે જે દાન આપીએ એ દાનમાં શાનું દાન? અન્નદાન,
જલદાન, વસ્ત્રદાન, આસનદાન, સ્થાનદાન, આ બધી વસ્તુઓ આપણે આપીએ. મન, વચન, કાયા અને નમસ્કાર, આ 9 છે. આ 9 જે છે ને એને કરતી વખતે 9ની સાથે જોડવાના. દાખલા તરીકે પહેલું આપણે કોઈને પાણી આપીએ તો તે વખતે શું વિચાર કરવાનો? કોઈને પણ પાણીનો ગ્લાસ આપતી વખતે મનમાં એ ભાવના લાવવાની, હું સિદ્ધ પદની આરાધના કરું છું. મારે આ પાણી હું જેને પણ આપું છું એનાથી એની તરસ છીપવાની છે. મારે મારી ભાવ તરસ મટાડવી છે. મારે મારી તૃષ્ણા દૂર કરવી છે. માટે હું કોઈને પાણીનો ગ્લાસ આપું છું. બોલો, હવે તમારો લાભ કેટલા સુધી પહોંચી ગયો? તમારી તૃષ્ણા દૂર કરવાની વાત થઈ ગઈ. ઓલાની તૃષા દૂર થાય છે, આપણે તૃષ્ણા દૂર કરવાની છે. આ તૃષ્ણાનો ખાડો એવો છે કે મોટા ભાગે પૂરાતો નથી. તમે જ્યારે અહીં આવ્યા હો તે વખતે કદાચ એવું નક્કી કર્યું હોય કે 100,000 થઈ જાય ને એટલે પછી શાંતિ, પછી આપણે બહુ વાંધો નથી. અને 90,000 પહોંચે એટલે ટાર્ગેટ ચેન્જ. 90,000 પહોંચે એટલે કે હવે તો 500,000 જોઈએ. અને પછી 400,000 પહોંચે એટલે 10,000 થઈ જાય. એટલે આ ટાર્ગેટ બદલાતા જ રહે. એટલે આ ખાડો કોઈ દિવસે પૂરાતો નથી. સ્મશાનનો ખાડો ક્યારેય ન પૂરાય. તમે ગમે એટલાનો અગ્નિ સંસ્કાર કરી આવો, એ કોઈ દિવસે એમ નહીં કે ભાઈ મારો કોટા પૂરો થઈ ગયો છે, હવે અહીં કોઈ દિવસે કોઈને લાવતા નહીં. જેટલું પણ નાખો એ બધું ઓછું જ પડે. એવો જ પેટનો ખાડો છે, કોઈ દિવસે ન પૂરાય. આ પેટનો ખાડો, આપણું શરીર ભલે આટલું નાનકડું દેખાતું હોય પણ અત્યાર સુધીનું કેલ્ક્યુલેશન કરો કે કેટલા ડબ્બા ઘીના અંદર ગયા, રોટલી કેટલી ગઈ અંદર, ભાત કેટલા ગયા. શરીર તો આટલું જ છે પણ એમાં આ બધું કેટલું કહ્યું. એટલે આ ખાડો એવો છે કોઈ દિવસ પૂરાય જ નહીં. એટલા માટે અહીં ભગવાને દાન ધર્મ સૌથી પહેલો બતાવ્યો કે આપીએ. જો આપીએ એ અમૃત રૂપે પરિણમે. તમે કોઈને આપો, ભગવાન મહાવીરના જીવે નૈસારના ભવમાં આપ્યું તો એ અમૃત રૂપે પરિણમ્યું, સમ્યક દર્શનનું કારણ બન્યું. આદિનાથ પરમાત્માએ ધન્ય સાર્થવાના ભવની અંદર આપ્યું, સમ્યક દર્શનનું કારણ બની ગયું. અને આપણે વાપરીએ એ વિષ્ટા રૂપે પરિણમે. બીજાને આપીએ અમૃત, આપણે વાપરીએ વિષ્ટા. બસ એ આ રીતે જો ધ્યાન રાખીને આપણે કરીએ. એમ સુકૃતમાં પણ આ જ રીતે ધનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એનાથી કર્મ જ બંધાવાના છે મોટા ભાગે. હા, કોઈ વખતે આપણે સારી રીતે પણ વાપર્યું હોય, પણ મોટા ભાગે આપણો બિઝનેસ જો કેવો હોય તો આજના દિવસનો બિઝનેસ એ છે કે પુણ્ય વેચીને પાપ ખરીદવાનો બિઝનેસ. બસ આ આપણો બિઝનેસ આજકાલ ચાલુ જ છે. જે પણ વસ્તુ લાવીએ આવે પુણ્યથી અને મોટા ભાગે એનાથી બંધાય પાપ. તો આ બધું ચાલ્યા કરે છે. તો એને ઓછું કરવા માટે ભગવાને સૌથી પહેલો દાન ધર્મ બતાવ્યો. કોઈને પણ અનાજ આપો તે વખતે વિચારો કે હું અરિહંત પદની આરાધના કરું છું. કારણ કે અનાજ આપશો એટલે સામેની વ્યક્તિની ભૂખ દૂર થશે. ત્યારે આપણે આપણી ભાવ ભૂખને મટાડવી છે. અને એ ભગવાનની વાણી જેવી છે કે 6 મહિના સુધી ભૂખ અને તરસ જ ન લાગે. તો કોઈને આપીએ અને અરિહંત પદની આરાધનાના ભાવથી આપીએ તો અરિહંતની વાણીનું શ્રવણ, સાક્ષાત ભાવ નિક્ષેપે વિચરતા અરિહંત પરમાત્મા, એની વાણીનું શ્રવણ પણ સહેલું થઈ જાય. એટલે કોઈને વસ્ત્ર આપો તો વિચારો હું આચાર્ય પદની આરાધના કરું છું. કારણ કે કોઈને પણ કપડાં આપો એટલે એનાથી સદાચારનું પાલન થાય. તો મારે પણ મારા જીવનમાં શ્રેષ્ઠ આચાર આવે. શ્રેષ્ઠ આચાર એટલે પંચાચાર, અને પંચાચારનું ઉત્કૃષ્ટ પાલન કરનારા આચાર્ય મહારાજા છે. અને એ જ આચાર્ય મહારાજ બધાની પાસે એનું જ પાલન કરાવે છે. એટલે વસ્ત્ર આપતી વખતે તમે પંચાચારની માગણી કરી રહ્યા છો. એટલે મોટો લાભ તમે આ રીતે મેળવી રહ્યા છો. એમ દરેક બાબતમાં ઉપાધ્યાય જે ચોથું આસન. આસન એટલે શું? આવો, બેસો, કેમ છો, જે આપણે આવકાર આપીએ આસન પુણ્ય. અને આવકાર આપ્યો એટલે શું કર્યું? વિનય કર્યો. વિનય કર્યો એટલે ઉપાધ્યાય પદની આરાધના થઈ. ઉપાધ્યાય વિનયના ભંડાર છે. આટલું જ્ઞાન પ્રાપ્ત થયું વિનયના કારણે પ્રાપ્ત થયું. એમ સાધુ કોઈને રહેવા માટેની તમે જગ્યા આપો, ઉપાશ્રય બનાવો, તો એ બધું સ્થાન પુણ્ય કહેવાય. અને સ્થાન પુણ્યમાં સાધુ પદની આરાધના છે. કારણ કે અહીં મોટા ભાગે આપણને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણા મિત્રોને આપણે જઈને જણાવતા હોઈએ છીએ. પણ એ જણાવવામાં કલ્યાણ મિત્ર હોય તો વાત જુદી,
બાકી મોટા ભાગે તમે તમારા પ્રોબ્લેમો જણાવો એટલે વધારે જ દુઃખી થવાનું થાય. કારણ કે તમે ઓલો અડધો કલાક એની જોડે તમારી હૈયાવરાળ ઠાલવશો, એલો આપણાથી વધારે દુઃખી છે, એ કલાક સુધી ઠાલવશે. એટલે એ વખતે જો સાધુ પાસે જાઓ તો સાધુ સમજાવશે કે ભાઈ આ તકલીફ આવી એનું કારણ તમે પૂર્વજન્મની અંદર આવા પ્રકારના કાર્યો કર્યા હશે, માટે આ તકલીફ આવી છે. એનું નિવારણ કરવા માટે આ જન્મની અંદર તમે આવા પ્રકારનો ધર્મ કરશો તો તમારી આ તકલીફ દૂર થશે. એટલે એ સાધુ જ એક એવું સ્થાન છે કે ત્યાં આપણે થઈશું. એટલે આ પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને આપણે વાત કરી રહ્યા છીએ. પણ જે દાન ધર્મ છે એ દાન ધર્મ આ રીતે આપણે આવા ભાવપૂર્વક દાન ધર્મ કરવાનો છે. બસ આ ભાવથી કર્યો એટલે માત્ર પુણ્ય જ બંધાય એમ નહીં, પુણ્યની સાથે સંવર પણ થાય, નિર્જરા પણ થાય. મનથી સારા વિચારો કરો એટલે દર્શન પદની આરાધના થઈ, વચનથી સારું બોલો એટલે જ્ઞાન પદની આરાધના થઈ, ચારિત્ર દ્વારા કાયા દ્વારા કરો એ ચારિત્ર પદની આરાધના થઈ, અને નમસ્કાર કરો એ તપ પદની આરાધના થઈ. કારણ કે નમસ્કાર એ ઉત્કૃષ્ટ તપ છે. ઇક્કો વિનમુક્કારો જીણવર વસાસ્ય વદ્ધ માણસ. ભગવાનને કરો એક જ નમસ્કાર જીવને સંસાર સમુદ્રથી તારી દે છે. એટલે એમાં જે સિદ્ધાનમ બુદ્ધાનમ સૂત્ર બોલીએ છીએ એ શું છે? એ જે પહેલી ગાથા છે ને એ સિદ્ધ પરમાત્માનું વિઝિટિંગ કાર્ડ છે. બસ બીજું કંઈ જ નથી. વિઝિટિંગ કાર્ડમાં શું હોય? વિઝિટિંગ કાર્ડમાં નામ હોય તો નામ શું? સિદ્ધ. અને પછી ડિગ્રી હોય તો બુદ્ધાણમ, એ એમની ડિગ્રી છે. પછી 5 ડિગ્રી હોય, પાર ગયાણમ, પરંપર ગયાણમ. પછી એડ્રેસ હોય, લોઅગ્ગમુવ ગયાણમ, આ એડ્રેસ છે. અને આવા નમો શયા સબ્બ સિદ્ધાણમ, આવા સર્વસિદ્ધ પરમાત્માઓને મારા નમસ્કાર થાવ. પણ આ બધા ભાવો ક્યારે આવે? જો એના અર્થ બરાબર સમજીએ તો આ બધા ભાવો આપણને બરાબર સમજાય અને તે ક્રિયા કરતી વખતે આપણો ઉપયોગ એની અંદર જોડાયેલો રહે. એટલે પર્યુષણ મહાપર્વની અંદર જેમ દાન ધર્મ એ કરવાનો, એમ શીલ ધર્મ, બ્રહ્મચર્યનું પાલન અને વિશુદ્ધ પાલન મન વચન અને કાયાથી કરવાનું. એના ઉપલક્ષણથી 5 ઇન્દ્રિયો એનો કંટ્રોલ કરવાનો. કોઈ 28 કરતા હોય તો આપણે પણ ભલે 28 ન થતી હોય, 8 ઉપવાસ ન થતા હોય તો વોટ્સએપની 28 કરવાની. ભાઈ 8 દિવસ હું વોટ્સએપ જોઈશ નહીં, હું વોટ્સએપ ચલાવીશ નહીં, હું આ રીતે લખીશ નહીં. કારણ કે તો જ મનની પવિત્રતા રહેશે, નહીંતર મનની પવિત્રતા નહીં રહે. વારંવાર આપણું ધ્યાન ત્યાં જ જાય છે, અને ત્યાં જાય એટલે સમય કેટલો ખવાઈ જાય. અને આ પર્વ દિવસોનો સમય એ તો ક્યાં પસાર થઈ જાય એ કંઈ ખબર પણ પડતી નથી. તો એ સમયે આપણો પ્રમાદમાં ન જાય, બસ એ મુખ્યપણે ધ્યાન રાખવાનું છે. એટલે 5 ઇન્દ્રિયો એના ઉપરનો કંટ્રોલ. બસ કાનથી હું કોઈની નિંદા નહીં સાંભળું, આંખથી ટીવી આદિના દૃશ્યો વગેરે જોઈશ નહીં, નાકથી કોઈ સુગંધી દ્રવ્યો એનો ઉપયોગ નહીં કરું, જીભથી સ્વાદિષ્ટ વસ્તુઓ હું વાપરીશ નહીં, બોલવામાં પણ ખૂબ ઉપયોગ રાખીશ. અને આ સ્પર્શનેન્દ્રિય દ્વારા પણ હું માત્ર જે સદગુરુ ભગવંતો, માતા પિતા, કારણ કે આપણે ત્યાં માતા પિતા એનું મહત્વ પણ ઘણું બધું બતાવ્યું છે. જયવીરાય સૂત્રમાં ગુરુજન પૂવા, આ જે શબ્દ બતાવ્યો એ માતા પિતા માટે છે. એટલે માતા પિતાની પણ ત્રિકાળ પૂજાની વાત કરી છે. ત્રિકાળ પૂજા કરવાની. જેમ જિનાલયમાં પરમાત્માની ત્રિકાળ પૂજા કરીએ એ માતા પિતાની પણ ત્રિકાળ પૂજા. જો સમય જતાં શબ્દો ઓટોમેટિક બદલાયા કરે છે. પહેલાં આપણે પિતાશ્રી, બાપુજી એવી રીતના શબ્દોથી સંબોધન કરતા હતા, અને માતુશ્રી, માં એવી રીતે કહેતા હતા. સમય જતાં એ બાપુજીની જગ્યાએ અદ્ધા આવી ગયું. અદ્ધા, નાના ગામડાઓમાં બાપાને અદ્ધા કહે. એટલે અદ્ધા એટલે બા કરતાં અડધો પ્રેમ જેને હોય એને અદ્ધા કહેવાય. અદ્ધા પછી બા પા આવી ગયું. બાનો પા ભાગનો પ્રેમ જેને હોય એને બાપા કહેવાય. એમાંથી પપ્પા આવી ગયું. પાનો પા ભાગનો પ્રેમ જેને હોય એને પપ્પા કહેવાય. અને ડેડ એટલે છે જ નહીં, પ્રેમ જ ચાલ્યો ગયો. ઓટોમેટિક શબ્દો બદલાયા કરે છે. જેમ જેમ સમય જાય એમ સમય પ્રમાણે આ બધા શબ્દો બદલાતા રહે છે. પણ આપણે બદલાવાનું નથી. આપણે પરમાત્માના શાસનમાં છીએ. તો પરમાત્માના શાસનની અંદર
પરમાત્માએ જે 2500 વર્ષ પહેલાં કહ્યું છે એને જ આજે પણ ફોલો કરવાનું છે. આપણે એમ નહીં સમજવાનું ભાઈ કાળ બદલાઈ ગયો, ભગવાન હતા ત્યારે ક્યાં લાઇટો હતી એટલે ભગવાને રાત્રિ ભોજનનો નિષેધ કર્યો. આજે તો આટલી બધી લાઇટો છે તો પછી ખાઈએ તો એમાં ક્યાં જીવ આવી જવાના છે? આવો વિચાર આપણાથી કરાય નહીં. ભગવાન ત્રિકાળ જ્ઞાની હતા. એટલું જ નહીં, ભગવાન તો આપણે સૂર્યાસ્તના પણ અમુક સમય પહેલાં તમે ઘરમાંથી બહાર નીકળો એટલે જીવોની વૃષ્ટિ સતત આપણા ઉપર થાય. એટલે તો પૌષદમાં આપણે કામડી ઓઢીએ છીએ. એ કામડી ઓઢવાનું કારણ એ છે કે આ જીવોની વૃષ્ટિ તો સતત ચાલુ જ છે, આપણને દેખાતા નથી. આપણે આપણી ચક્ષુ એનો દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ મંદ છે એટલે આપણને દેખાતું નથી. બાકી આ જીવોની વૃષ્ટિ એ બધી સતત થયા જ કરે છે. આપણે તો જયણા ધર્મ પર્યુષણની અંદર વધારેમાં વધારે, જો કે માત્ર પર્યુષણ એમ ન કહેવાય, મેં તમને આગળ પણ કહ્યું હતું કે શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જયણા છે. શ્રાવકે દરેક બાબતમાં જયણાને આગળ કરવાની છે. જયણા ક્યાંય ન હોય તો પછી એ શ્રાવક મોટો ગુનેગાર છે. આજે આપણા બધાની હેલ્થ સારી છે એનું કારણ આપણે જૈના ધર્મનું પાલન કર્યું છે. પહેલું સુખ તે જાતે નર્યા. આજે તંદુરસ્તીનું સુખ આપણને મળ્યું છે એનું કારણ પૂર્વ જન્મમાં આપણે જૈના ધર્મ પાળીને આવ્યા છીએ. અને જૈના ધર્મની અંદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, જો ત્રસ જીવની વિરાધના તો આપણે કરવાની જ નથી. એટલે ત્રસ જીવની વિરાધના એનો તો શ્રાવકને પણ ત્યાગ જ હોય. હા, અજાણતા થઈ જાય જુદી વાત છે. ગાડી ચલાવીએ, ગાડીની નીચે કોઈ જીવ કીડી આદિ આવી ગયા તો ત્યાં આપણે ઈરાદાપૂર્વક એ નથી કરતા. રસોઈ બનાવતા, મકાન બનાવતા જે પણ જીવોની વિરાધના થાય છે એ આરંભ કહેવાય, એને પ્રાણાતિપાત ન કહેવાય. એને આપણે મારવાની બુદ્ધિથી આપણે કંઈ કરતા નથી. એટલે શ્રાવક દરેક જગ્યાએ ઉપયોગ રાખે, જૈણા રાખે. એટલે કુમારપાળભાઈ વી શાહ આટલા શાસનના કાર્યો કરે છે પણ સૂર્યાસ્ત પછી ગાડી ચલાવવાની નહીં. પોતાની ગાડી કોઈ દિવસે સૂર્યાસ્ત પછી ચલાવે નહીં. કોઈની ગાડીમાં બેસે પણ નહીં. હા, ટ્રેનમાં જાય કારણ કે એ પોતાના માટે સ્પેશિયલ નથી, બધા માટે છે એટલા માટે એ જાય. પણ પોતાના માટે એ સૂર્યાસ્ત થઈ જાય એટલે જ્યાં ગાડી હોય ત્યાં અટકી જાય, પછી આગળ ક્યાંય જવાનું નહીં. તો પછી કુમારપાળ મહારાજા 18 દેશના એ માલિક હતા અને તેમ છતાં પણ એમનો નિયમ એ હતો કે ભાઈ ચોમાસાની અંદર આ પાટણની બહાર ક્યાંય જવું નહીં. એટલે આટલી જવાબદારી આપણા ઉપર કેટલી જવાબદારી છે, આપણા ઉપર કેટલા દેશની જવાબદારી, એના ઉપર 18 દેશની જવાબદારી. અને 18 દેશની જવાબદારીમાં પણ 65 વર્ષની ઉંમર થઈ ત્યારે પણ સિદ્ધહેમ વ્યાકરણ ભણ્યા છે. અને આપણા ઉપર એકે દેશની તો જવા દો, ઘરની એ પૂરી જવાબદારી નથી. ઘરમાં 2 જણ છે એમાંય કામ વેચી લીધા છે. આ કામ તારે કરવાનું ને આ કામ મારે કરવાનું. એ દ્રષ્ટિએ, જવાબદારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો કંઈ નથી. અને તોય આપણે એ 65 વર્ષની ઉંમરે આટલી જવાબદારીમાં સંસ્કૃત ભણી શકે અને આપણે બધા કંઈ ભણીએ નહીં તો આપણે કેટલા મોટા અપરાધી કહેવાઈએ, કેટલા મોટા ગુનેગાર કહેવાઈએ. એટલે આ જૈના ધર્મ એને આત્મસાત કરવાનો. અને એને આત્મસાત કરવા માટે ડગલે ને પગલે કોઈ પણ જીવની જરૂર વગર લાઇટ ચાલુ ન રહે, પંખા ચાલુ ન રહે, પાણી પણ આજકાલ લોકો હાથ ધોવા માટે સીધો નળ ચાલુ કરી દે, પણ એના કરતાં ટબમાં પાણી લઈને હાથ ધોવે. શેવિંગ કરવું હોય તો પણ થોડું પાણી ટબમાં લઈને કરે તો એટલા જીવની વિરાધના ઓછી થાય. નહીંતર તો જીવની વિરાધના કેટલી બધી થાય. અને એ બધી વિરાધનાથી પછી નિયમ એ યાદ રાખવાનો કે આપણે જેટલા જીવોના મરણમાં નિમિત્ત બનીએ એનાથી 10 ટાઈમ આપણા મરણ વધે. બસ આટલો વિચાર કરવાનો. પાણીનું એક ટીપું પણ નકામું ઢોળ્યું એટલે અસંખ્ય જીવની વિરાધના કરી. અને અસંખ્ય એટલે એક ટીપામાં જેટલા જીવો છે એ દરેક જીવ માત્ર જેને સરસવ જેટલું શરીર બનાવે તો 1,00,000 યોજનના જંબુદ્વીપમાં ન માય. હવે એના કરતાં 10 ગણા જન્મ આપણા વધે. તો આવું જો મંજૂર હોય તો આ રીતે થાય. એટલે કર્મને છોડવાનો ઉપાય માત્ર દીક્ષા છે, ચારિત્ર છે કે ત્યાં એને આવા કોઈ પાપ કરવા પડતા નથી. એટલે એ બધાથી બચી જાય છે. આપણે સંસારમાં છીએ
એટલે આ સ્થાવર જીવોની વિરાધના ન છૂટકે કરવી પડે છે, તો તે સમયે ઓછામાં ઓછી વિરાધનાથી આપણું જીવન ચાલે એ પ્રકારનો પ્રયત્ન આપણે રાખવાનો. એટલે માત્ર પર્યુષણ પૂરતું નહીં, પણ કાયમ માટે આપણા જીવનમાં જૈના ધર્મ આત્મસાત થઈ જવો જોઈએ. પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને 5 બાબત છે. સૌથી પહેલી જૈના અમારીનું પ્રવર્તન, એટલે રોજિંદા જીવનમાં જૈના. બીજા નંબરમાં સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિકની ભક્તિ, એનું મહત્વ સૌથી વધારે છે. એટલે વાર્ષિક 11 કર્તવ્યમાં પણ સાધર્મિક વાત્સલ્યની વાત કરી અને પર્યુષણના 5 કર્તવ્યમાં પણ આની વાત કરી. હજુ એક દ્રષ્ટાંતથી બરાબર સમજાઈ જશે કે આનું મહત્વ કેટલું વધારે છે. બોલો, પુણ્યો શ્રાવક કે જે અને નિયમ હતો 12.5 દોકડા જ કમાવાના, આનાથી વધારે ઇન્કમ કરવાની નહીં, અને પછી આવીને સામાયિક લઈને બેસી જવાનું. અને આ રીતે 2 જણ આરામથી પોતાનું પેટ ભરી શકતા હતા, બીજી કોઈ એની આવશ્યકતા નહોતી. પણ એ જ પુણ્યો એક વખત ભગવાનની દેશના સાંભળવા ગયો, ત્યારે ભગવાને સાધર્મિક ભક્તિનું વર્ણન કર્યું. તો ત્યાં નિયમ લઈને આવ્યો, રોજ હું એક સાધર્મિકની ભક્તિ કરીશ. બોલો, ઘરે આવીને વાત કરી, ભાઈ હું તો આ નિયમ લઈને આવ્યો છું. એટલે શ્રાવિકાએ કહ્યું, એક દિવસ તમે ઉપવાસ કરજો અને એક દિવસ હું ઉપવાસ કરીશ. કારણ કે એના વગર સાધર્મિક ભક્તિ થાય તેમ નથી. વ્યવસ્થા તો છે નહીં, કમાણી આનાથી વધારે કરવાની નથી. 12.5 દોકડામાં 2 જણનું પેટ ભરાય, એનાથી વધારે થાય નહીં. તો આ રીતે બંનેએ નિયમ લીધો. તો એ સાધર્મિક ભક્તિનું વર્ણન પરમાત્માએ કેવું કર્યું હશે કે એકાંતરે ઉપવાસ કરવા માટે પણ તૈયાર થયા, પણ રોજ મારે એક સાધર્મિકની ભક્તિ કરવાની. તો એટલે આનું મહત્વ પણ ઓછું નથી. ત્રીજા નંબરમાં ક્ષમાપના, એનું તો આ પર્વ છે. અને ક્ષમાપના એટલે બધાની ભૂલોને ભૂલી જવાની. આપણે આગળ પણ વાત કરી કે કોઈની પણ ભૂલને મનમાં યાદ રાખવાની નહીં. જો મનમાં ભૂલ યાદ રહી ગઈ તો એ કષાય અનંતાનુબંધી કહેવાય. અને અનંતાનુબંધી કષાય વખતે આયુષ્યનો બંધ પડે તો નરક ગતિમાં જવું પડે. અને એટલા માટે ક્યારે પણ કોઈની ભૂલોને યાદ રાખવાની નહીં, ભૂલતા જ જવાનું, ભૂલતા જ જવાનું, ભૂલતા જ જવાનું. ચોથા નંબરમાં અઠ્ઠમનો તપ. માત્ર એટલે એનો અર્થ એ, અઠ્ઠમનો તપ એટલે આખા વર્ષ દરમિયાન આપણે બધાએ કમ્પલસરી 30 ઉપવાસ પ્રાયશ્ચિત તરીકે કરવાના છે. આરાધનાના જુદા, આરાધનાના ઉપવાસ આમાં નહીં ગણવાના. માત્ર પ્રાયશ્ચિત તરીકે 30 ઉપવાસ મારે તમારે બધાએ કરવાના હોય. દર 14 એક ઉપવાસ કરવાનો. એટલે પક્ષીનો એક ઉપવાસ, વર્ષમાં 21 પક્ષી પ્રતિક્રમણ આવે એટલે 21 ઉપવાસ. 3 ચોમાસી આવે, ચોમાસી વખતે છઠ કરવાનો એટલે 3 વખત છઠ એટલે 21 ને 6 27. અને એક સંવત્સરીનો અઠ્ઠમ કરવાનો એટલે 27 ને 3 30. આ 30 માત્ર પ્રાયશ્ચિત તરીકે. આ 30 ને કોઈ આરાધનામાં ગણવાના નહીં. તમે વિશસ્થાનક તપની આરાધના કરતા હો કે બીજા કોઈ પણ આરાધના ચાલતી હોય, એમાંથી આ 30 ને બાદ કરવાના. બસ આ પ્રાયશ્ચિતના આપણો એ તપ છે. અને આ તપ અહીં અઠ્ઠમ એટલે એનો અર્થ શું? તો કે એનો અર્થ એ કે જેની શક્તિ હોય એને અઠ્ઠમ જ કરવાનો. એને છૂટા 3 ઉપવાસ ન ચાલે. ઘણા લોકો કે ભાઈ પહેલા દિવસે, છેલ્લા દિવસે ને 14, બસ આ 3 ઉપવાસ કરશું એટલે આપણા 3 ઉપવાસ પ્રાયશ્ચિત તરીકે થઈ ગયા. પણ એવું નથી. જેને અઠ્ઠમની શક્તિ હોય અને 3 ઉપવાસ કરે તો ન ચાલે. અઠ્ઠમની શક્તિવાળાએ અઠ્ઠમ જ કરવાનો. અથવા નથી, અથવા નથી. એક લોગસ ના આવડે તો 4 નવકાર છે, અથવા 4 નવકાર નથી. તમને લોગસ આવડતો હોય ને 4 નવકાર ગણો તો ના ચાલે. એવી રીતે અહીં પણ અઠ્ઠમ થતો હોય એ છૂટા 3 ઉપવાસ કરે તો ન ચાલે. ધારો કે અઠ્ઠમ નથી થતો તો એ છૂટા 3 ઉપવાસ કરે, પણ એને ઉપવાસની શક્તિ હોય અને એની જગ્યાએ 6 આયંબિલ કરે તો ન ચાલે. ત્યાં કને એને છૂટા 3 ઉપવાસ જ કરવાના. પછી આયંબિલની પણ શક્તિ ન હોય તો 12 એકાસના, એની પણ શક્તિ ન હોય તો 24 બેસના, એની પણ શક્તિ ન હોય તો 6000 ગાથાનો સ્વાધ્યાય, એ પણ શક્તિ ન હોય તો 60 બાધાપારાની નવકારવાળી. આટલું પ્રાયશ્ચિત આપણે બધાએ મિનિમમ કરવું જોઈએ. અને 5મા નંબરનું કર્તવ્ય ચૈત્ય પરિપાટી. સામાન્ય રીતે તો ચાલીને જવું જોઈએ,
પણ આ દેશમાં તમે અહીં કને પણ ઘણા અંજન સલાકા કરેલા ભગવાન છે, ઘણી જગ્યાએ જિનાલયો છે. તો જેટલા પણ જિનાલયો છે ત્યાં જઈને આ ચૈત્ય પરિપાટી કરવાની. અને એનું કારણ એ છે કે ભગવાનનો આપણા ઉપર સૌથી મોટો ઉપકાર છે. નિગોદમાંથી બહાર કાઢવાનો ઉપકાર સિદ્ધ પરમાત્માનો, પણ બહાર આવ્યા પછી આપણો અત્યાર સુધીનો વિકાસ એ માત્ર અરિહંત પરમાત્માની કૃપાથી થયો છે. માટે જ્યાં જ્યાં અરિહંત પરમાત્મા હોય ત્યાં આપણે દર્શન કરવા જવું જોઈએ. એટલે એ રીતે છેવટે અહીં પણ જેટલા અંજન સલાકાવાળા ભગવાન હોય એ બધાના પર્યુષણ નિમિત્તે બધા ઘરે જઈને એક વખતે દર્શન કરવા જવું એને ચૈત્ય પરિપાટી કહેવાય. આ પર્યુષણ મહાપર્વને અનુલક્ષીને 5 કાર્યો આપણે બધાએ કરવાના હોય છે. એટલે દાન ધર્મ, શીલ ધર્મ, તપ ધર્મની પણ વાત કરી દીધી કે મિનિમમ 8 આ રીતનો તપ, અને પછી જેની જે પ્રમાણેની શક્તિ હોય એ પ્રમાણે એ રીતે તપ કરે. અને ભાવ ધર્મ મોટા ભાગે આ દિવસોની અંદર બધાના મનમાં ખૂબ જ ઉલ્લાસ હોય છે. એટલે જે પણ થતું હોય એ બધું ભાવપૂર્વક આ દિવસોમાં થતું હોય છે. એટલે ભાવ જેટલો વધે, ભાવ એ કેવલ જ્ઞાન. ભાવ ધર્મ એક એવો છે કે જે સામાન્ય રીતે ક્રિયા કર્મબંધની હોય, પણ કર્મબંધની ક્રિયામાં પણ જ્યારે ભાવ જોડાય ત્યારે એ ક્રિયામાં પણ કેવલ જ્ઞાન થઈ જતું હોય છે. આપણે ત્યાં જે આહાર વાપરતા સામાન્ય રીતે કર્મબંધ થાય, પણ કુરગડુ મુનિને આહાર વાપરતા પણ કેવલ જ્ઞાન થયું. અને એનું કારણ એ કે સંવત્સરી મહાપર્વનો દિવસ હતો. બધા મહાત્માઓને મહિનાના ઉપવાસ હતા. અને તે વખતે એક નિયમ છે, ગોચરી ઓરવા જવું હોય તો જે વડીલ હોય એને કહીને જવાય. એટલે તે સમયે રજા લેવા જાય, ઓલા કે ખાવ ધરો છે, સંવત્સરીના દિવસે પણ આને ખાધા વિના ચાલતું નથી. અને એ રીતે બધા તપશ્ચર્યા કરનારા મહાત્માઓ આની નિંદા કરે. અને આ મહાત્મા તો ગોચરી ઓરી આવ્યા. અને એનું નામ કુરગડું એટલા માટે કે કુર એટલે ભાત અને ગડું એટલે ઘડો. એક ઘડો ભરીને ભાત રોજ વાપરવા જોઈએ, માટે એનું નામ કુરગડું હતું. અને એ ઓરીને આવ્યા. અને તે વખતે પાછું આવ્યા પછી ગોચરી બતાવવી જોઈએ. તો બતાવવા ગયા તો બધા તપસ્વીઓ થૂંક્યા અંદર. તો તે સમયે એ વાપરતા પહેલાં એ કહે છે કે હું કેટલો કમનસીબ છું કે આ સંવત્સરી જેવા દિવસે પણ હું તપ કરી શકતો નથી. મારાથી આ દિવસે પણ ઉપવાસ થતો નથી. અને આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા જાય છે. એ પશ્ચાતાપના આંસુએ હજુ પહેલો કોળિયો મોઢામાં મૂકે એના પહેલાં જ કેવળ જ્ઞાન થઈ ગયું. અને દેવો ત્યાં આવ્યા. ઓલા તપસ્વીઓ કે આ દેવોએ ભૂલા પડ્યા લાગે છે, અહીં માસક સમાન આપણને છે. અને ગયા ત્યાં પછી ખબર પડી કે એમને કેવલ જ્ઞાન થઈ ગયું છે. એટલે પછી તપસ્વીઓએ પણ એમની પાસે ક્ષમા માગી અને એમને ક્ષમા આપી. એ તપસ્વીઓને પણ પછીથી કેવળ જ્ઞાન થયું. પણ કહેવાનો આશય એ કે આહાર વાપરતા પણ કેવલ જ્ઞાન થયાના દ્રષ્ટાંતો છે. લગ્નની ચોરીમાં ફેરા ફરતા પણ ગુણસાગરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ક્રિયા ભલે લગ્નની હોય પણ અંદરના ભાવ એનાથી સાવ જ અલગ હોય, જુદા હોય. તો ભાવે કેવલ જ્ઞાન. એટલે ભાવ ધર્મ એને આપણે વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ. જે ક્રિયા કરીએ છીએ એનાથી તો શુભ કર્મ આવે છે, પણ ભાવ સાથે જોડાય એટલે ઉપયોગી ધર્મ. ભાવ જોડાયો એટલે કર્મની નિર્જરા થાય. તો આ કર્મ નિર્જરાનો અવસર. અને હજુ આમ તો એક દ્રષ્ટિએ જોવા જઈએ તો નવપતજીની જે ઓળી આવે એનો મહિમા પર્યુષણથી પણ વધારે છે. કારણ કે પર્યુષણ શાશ્વત નથી, ઓળી શાશ્વત છે. એ દિવસોની અંદરની જે કરાયેલી આરાધના નવપદની એ વધારે લાભ આપનારી છે. પણ મોટા ભાગે આપણા બધા સંઘોની અંદર પર્યુષણને જે રીતે મનાવાય છે એ રીતે ઓળીની આરાધના મોટા ભાગે એવી રીતે નથી થતી. એટલે ઉલ્લાસ એ ત્યાં પણ વધારવાની જરૂર છે કે નવે પદ એના તરફની ભક્તિ વધે. એટલે આ રીતે દાન, શીલ, તપ અને ભાવ, બસ 4 પ્રકારનો ધર્મ એની અંદર આપણે જોડાઈએ. 17 પ્રતિક્રમણ પાપના પશ્ચાતાપપૂર્વકના આપણા બરાબર થાય.
અને સાથે સાથે પર્યુષણ મહાપર્વના 5 કર્તવ્યોનું બરાબર પાલન થાય. અને દાન ધર્મની બાબતમાં બધાએ ધ્યાન રાખવાનું કે આપણે સંઘનું જે પણ વાપરીએ છીએ એમાં સાધારણ દ્રવ્ય એ મહત્ત્વનું છે, માટે એની અંદર મન મૂકીને બધાએ આપવાનું, અને તો જ આ વ્યવસ્થા ટકશે. નહીંતર ત્યાંથી જુદા થવાનું જે કારણ છે એ આ જ છે કે ભાઈ આપણે શુદ્ધ રીતે વહીવટ થાય, પરમાત્માની આજ્ઞા મુજબ આપણે આ ચાલી શકીએ. અને પછી જો અહીં ઇન્કમ ન થાય તો કોઈક વખતે અહીં પણ આવો વિચાર આવી જાય. એટલે આવું ન થાય, આવું કોઈ પણ કાર્યકર્તાઓને આવો મનમાં વિચાર સુદ્ધા પણ ના આવે, એટલા માટે સાધારણની જોડી વધારે છલકાવવાની. અને એ રીતે અહીં બધા લાભ લેજો. 9:15 એનાથી પણ ઉપર સમય થયો, એટલે આપણે હવે જેના પણ ક્વેશ્ચન હોય એ આપણે લઈ લઈએ. ચાલો, બોલો. નહીં, જો પહેલા નંબરમાં તો પોતે જ્યાં આરાધના કરતા હોય એ સંઘને જરાય ગૌણ કરાય નહીં. ભલે બહાર જઈને વાપરે એનો વાંધો નથી, પણ એ સંઘમાં પણ પૂરતું એને આપવું જોઈએ. અને એ આપ્યા પછી એ બહાર પણ લાભ લઈ શકે, પણ પહેલાં પોતાનો સંઘ એને સૌથી પહેલાં યાદ કરવો જોઈએ. બોલો બોલો બોલો. હા, બરાબર છે, બરાબર. નહીં, સાધારણમાં તો શું છે કે પેલામાં દેવ દ્રવ્ય એટલે માલિકી જ ભગવાનની છે, અને ભગવાનની માલિકી છે માટે નામ ભગવાનનું અને હસ્તે વહીવટ કરનાર સંઘ એ રીતે લખાય. સાધારણમાં એવું નથી. સાધારણની અંદર પણ સાધારણ આજકાલ કોઈને આપતું જ નથી, બધાને જ સાધારણમાં ત્રોટો હોય, એટલે મોટા ભાગે એવું બનતું હોતું નથી. પણ આપે તો પણ સંઘના નામથી આપે તો વાંધો નથી. ચાલો, બોલો. ખાલી ક્લેરિફિકેશન ક્વેશ્ચન હતું. જ્યારે મને એવું કીધું છે ઇન્ડિયામાં કે જ્યારે ગુરુવંદન કરીએ ત્યારે આપણે પેલું જે 3 અક્ષરમાં આવતું હોય ત્યારે આપણે આમ વચ્ચેનું આવે ત્યારે આપણે દૂર રાખવાનું, કારણ કે એનું કારણ એ છે કે અભય સાગરજી મહારાજ એ સાગર સમુદાય એ લોકો એવી રીતે કહેતા હતા. ને એનું કારણ એ કે મુપત્તિમાં ગુરુની સ્થાપના કરી છે, એ ગુરુને પૂંઠ ન પડે એટલા માટે જ તા ભે જ વ ણી જમ ચ ભે આ એક મત છે, અને બાકીના બધા આ રીતે જ કરે છે. એટલે જે સાગર સમુદાય છે એ સાગર સમુદાયમાં આ રીતનું છે, બીજા સમુદાયમાં આ રીતે છે. એટલે બધો સામાચારી ભેદ છે એની અંદર. અને સામાચારી એ શાસ્ત્ર નથી, શાસ્ત્ર જુદું છે, સામાચારી જુદી છે દરેકને. બોલો. એવું બિલીવ હોય કે દેવદ્રવ્યમાં કોઈ ફંડ લખાવે તો એમાં પુણ્ય વધારે મળે ને સર્વસાધારણમાં લખાવે તો એમાં પુણ્ય કંઈ એટલું બધું મળે નહીં. જો એમ તો આપણે કહીએ કે શત્રુંજય ઉપર કોઈ લાભ લે તો 7 ગણું ફળ પાવે, 100 ગણું ફળ મળે. પણ તમે એવો જ આગ્રહ રાખો કે નહીં મારે તો શત્રુંજયમાં જ મૂર્તિ ભરાવવી છે, તો એ પણ વિચાર કરવો જોઈએ કે આજના દિવસે જેટલા ભગવાન છે એની એ પૂજા બરાબર થતી નથી, તો પછી મારે આગ્રહ ત્યાં શા માટે રાખવો? જ્યાં જરૂર હોય ત્યાં કરવું એ વધારે લાભદાયી થાય. બસ એવી જ રીતે દેવદ્રવ્યનો લાભ અપેક્ષાએ વધારે છે, પણ વધારે હોવા છતાં પણ જો બીજું ખાતું સીધાવીને જો અહીં આપીએ તો એ પાછું દોષનું કારણ બને. એટલે જે સંઘની અંદર આપણે હોઈએ એ સંઘમાં સૌથી પહેલું ધ્યાન તે સાધારણ ખાતાનું રાખવાનું હોય. દેવદ્રવ્ય તો પરમાત્માનું પુણ્ય જેવું છે કે આપણે કોઈને પ્રેરણા કરવાની જરૂર જ નથી. હમણાં એક બોલી શરૂ થાય તો ક્યાં જઈને અટકે એ કંઈ ખબર નથી. એટલે એ ભગવાનનું પુણ્ય છે અને એનાથી એ થવાનું જ છે. એટલે એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. આપણે વધારેમાં વધારે દ્રવ્ય અહીં આપીએ તો એ વધારે લાગતા. બોલો. હા, 18 અભિષેક વાળા ભગવાન હોય તો વાંધો નથી, અંજન સલાકા વાળા હોય તો ન કરવો. આપણે ગુરુ ભગવાન તો ખાસ માંગલિક સ્તુતિ બોલતા હોય છે, એમાં જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાનંદો. હા હા હા, ના એટલે એ જે છે ને એ જય ઈ જગજીવ જોણી એટલે જગતના સર્વ જીવો
એનું જે રક્ષણ કરનાર જગન્નાહો પરમાત્મા, એ બધી જગ્યાએ સ્તુતિ આમ પરમાત્માની જ છે અને પરમાત્માની સ્તુતિ કરીને જુદા જુદા વિશેષણો એની અંદર છે. જય જગજીવ જોણી વિયાણવો જગગુરુ જગાનંદો જગન્નાહો જગબંધુ જય જગપિયામહો એટલે જગતના પિતામહ દાદા, એ રીતે જગત પિયામહો ભૈવમ, ભૈવમ એટલે ભગવાન, એ ભગવાન. જય પિયામહો ભૈવમ જય સુવાણમ પભવો, શ્રુતની પ્રભાવના કરનાર, શ્રુતને ઉત્પન્ન કરનાર, કારણ કે શ્રુત ઉત્પન્ન માત્ર ત્રિપદી આપે એનાથી એની ઉત્પત્તિ થાય છે. જય સુવાણમ પભવો તિથ્થય રાણમ અપશ્ચિમો, એટલે તીર્થંકર જે તીર્થની સ્થાપના એ તીર્થ અપશ્ચિમો જય જય ગુરુલોગાણમ, ગુરુ અને જય મહપ્પા મહાવીરો, મહાન પ્રભાવવાળા એવા મહાવીર સ્વામી પરમાત્મા, એની આ સ્તુતિ છે. એટલે ટૂંકમાં ભગવાનના જે જગચિંતામણી જગન્નાહ એ સૂત્ર બોલીએ અને એમાં પહેલી ગાથાના જે વિશેષણો છે એ જ વિશેષણો અહીં જુદી રીતે મૂક્યા છે. બોલો. તમે પેલું જ્યારે કાર્ય કીધેલું કે જેમ કે કોઈને પાણીનો ગ્લાસ આપે તો આપણે સિદ્ધની પદની આરાધના કરી કહેવાય, તો એ કઈ રીતે ખબર પડે કે કયું પદની આપણે આરાધના કરી હોય કે કોઈ કાર્ય? નહીં, એ જ એટલે આ મેં તમને એક કીધું ને, ગમે તે વ્યક્તિ ઘરમાં આવે એને પાણી આપ્યું એટલે પાણીથી તરસ છીપે છે, આપણે આપણી તૃષ્ણા મટાડવી છે. અનાજથી એની ભૂખ શાંત થાય છે, આપણે આપણી ભાવ ભૂખ મટાડવી છે. વસ્ત્રથી સદાચારનું પાલન થાય છે, આપણે શ્રેષ્ઠ સદાચાર એટલે પંચાચાર પાળવો છે. એમ કોઈને આવકાર આપવાથી વિનય ગુણ આવે છે, ઉપાધ્યાયનો ગુણ છે. અને કોઈને સ્થાન આપવું એ સાધુનો ધર્મ છે. સાધુ પાસે જે પણ આવે એ બધાને આશ્વાસન આપીને એને ધર્મ સમજાવે. તો એવી રીતે આપણે પણ કોઈને રહેવા માટે જગ્યા આપીએ તે વખતે એવું વિચારવાનું કે આ સ્થાન પુણ્ય. પછી એ રહેવા માટેની જગ્યામાં કોઈ મહાત્મા પધાર્યા અને તમે એક રાત પણ રોક્યા એમને, તો એ સ્થાન પુણ્યનો લાભ મળે. એક સાધર્મિક આવે એને તમે રોકો તો પણ સ્થાન પુણ્યનો લાભ મળે. કોઈને જગ્યા લેવાની હોય એમાં તમે હેલ્પ કરો તો એ પણ સ્થાન પુણ્યનું કારણ કહેવાય. ઉપાશ્રય બનતો હોય ત્યાં પણ તમે લાભ લો અથવા આખો ઉપાશ્રય બનાવો એને પણ સ્થાન પુણ્ય કહેવાય. અને એ સ્થાન પુણ્ય પ્રકૃષ્ટ ભાવથી થાય તો કોઈ ભાવ એવો ના આવે કે તમને રહેવા માટે સારું ઘર ન મળે. એકદમ ઘર ઉત્તમ જાતિનો ઘરો તમને દરેક ભવની અંદર મળ્યા જ કરે. કારણ કે આ જન્મની અંદર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ એના આરાધના કરી શકે એ ઉદ્દેશથી આપણે આ બધું કાર્ય કર્યું. એટલે કર્મ એવું બંધાય કે ઘર વગરના કોઈ દિવસે રહેવું ન પડે, બે ઘર ક્યારેય ન બનાય. એટલે એ રીતે દરેકમાં વિચારવાનું. બોલો. આપણે ક્યાંક ક્લેરિફિકેશન માટે કે દેવદ્રવ્યમાંથી સાધારણમાં વપરાતું હોય અને ત્યાં આગળ આપણે વાપર્યું હોય તો એનો દોષ લાગે આપણને? લાગે. એટલે દેવદ્રવ્યમાંથી ને સિચ્યુએશનમાં પછી જ્યાં આગળ દેવદ્રવ્ય અને સાધારણનું વહીવટ બરાબર ના હોય હા. એ જગ્યાએ આપણે વાપરીએ હા, ના તો એ જગ્યા ઉપર વાપરવાના ચોક્કસ, પણ વાપરવામાં માત્ર સાધારણમાં જ લખાવાના, બીજે ક્યાંય લખાવાના નથી. અચ્છા, વાપરવું એટલે આહાર, બરાબર. હા, એ પણ દોષ લાગે, એ પણ દોષ લાગે. એને પછી શું કરવાનું? દોષ ના, એટલે મોટા ભાગના લોકો આવી રીતે વાપરીને પછી પૈસા એમાં મૂકી દેતા હોય છે, પણ એ પણ યોગ્ય નથી. બને ત્યાં સુધી એ વાપરવું જ નહીં. એ સૌથી ઉત્તમ છે, સૌથી શ્રેષ્ઠ એ છે. એ રીતે તો એ સંઘની અંદર જો આપણી મેમ્બરશિપ હોય અને આપણે ના ખાઈએ પણ બીજા કરતા ખાતા હોય એટલે વાપરતા હોય તો આપણને એમાં દોષ લાગે? જો દોષ કરતા પણ આપણો ઓપોસ ચાલુ રહેવો જોઈએ. જો તમે ઓપોસ ચાલુ ન રાખો તો તમને દોષ લાગે. પછી ભલે એ પસાર થાય કે ન થાય બીજા નંબરમાં છે. તમે જો અંદર હો તો કંઈક સુધારવાની શક્યતા રહે. બહાર જ નીકળી જાઓ. બોલો, આ દુનિયાને સૌથી વધારે નુકસાન દુર્જનોથી નથી થયું, સજ્જનોથી થયું છે. તમે આશ્ચર્ય થશે એ રીતે નુકસાન થયું કે દુર્જનની દુર્જનતા જે નુકસાન કરે એના કરતાં સજ્જન માણસ નિષ્ક્રિય બને એ મોટામાં મોટું નુકસાન. તમે એમ કહો કે ભાઈ આ સંઘની અંદર આપણે રહીએ ને લોકો તો આવી રીતે આપણા માટે ગમે તેમ બોલ્યા જ કરે છે, એના કરતાં નીકળી જાઓ. પહેલાંને તો એ જ જોઈએ છે કે તમે નીકળી જાઓ તો એને મોકળું મેદાન મળે. એટલે એવા ટાઈમે તમારે એને પણ ગમે તેમ કરીને પણ એને જાળવીને અંદર જેટલો સુધારો થાય એટલો સુધારો કરવાનો પ્રયત્ન જ કરવાનો છે. એટલે સજ્જન માણસોએ ક્યારે પણ નિષ્ક્રિય બનાય નહીં.
એ નિષ્ક્રિય બને એનો દોષ મોટામાં મોટો દોષ એને લાગે. એટલે દુર્જન કરતાંય સજ્જનથી આ દુનિયાને સૌથી વધારે નુકસાન થયું છે. કારણ કે સજ્જન માણસો જલ્દી નિષ્ક્રિય થઈ જાય, સેવા ભાવથી કામ કરતા હોય, ખિસ્સાના પૈસા ખર્ચતા હોય, અને તોય કે આના હિસાબમાં ગોટાળા છે. એટલે ઓલો સાચો માણસ સહન ન કરી શકે એટલે તરત ત્યાંથી ખસી જાય. અને એ લોકોને એટલું જ જોઈતું હોય કે ચાલો ભાઈ હવે ગયું, હવે આપણે આપણી મરજી મુજબનો વહીવટ કરો. એમ બોલો નહીં. જો રાગ દ્વેષ આપણે જુદી દ્રષ્ટિએ જોવાનું છે. ધર્મ માટે જ્યારે કરવાનો અવસર આવે તે સમયે સિદ્ધાંત માટેની આ લડાઈ છે. આ લડાઈ સ્વાર્થ માટેની નથી. આપણો કોઈ સ્વાર્થ હોય અને જો હોય તો એ રાગદ્વેષ ચોક્કસ વધે અને એનાથી આપણા આત્માને મોટું નુકસાન થાય. પણ આ સિદ્ધાંત માટેની લડાઈ છે. અને પહેલાં તો સિદ્ધાંત કોને કહેવાય? સિદ્ધાંત એટલે શું? સિદ્ધ થયો છે અંત જેનો, એને સિદ્ધાંત કહેવાય. એટલે જેને પ્રૂવ કરવા માટે હવે બીજું કંઈ કરવાની જરૂર નથી. ભગવાનના મોઢામાંથી જેટલા શબ્દો નીકળ્યા એ બધા જ સિદ્ધાંત કહેવાય. બોલો આપણે ત્યાં જે છે અને બીજા લોકો જો સાયન્સ પણ જે છે એ પણ શું કરે છે? આજે કંઈક સિદ્ધ કર્યું અને 5 વર્ષ પછી કહેશે ના હજુ તો આનાથી આગળ છે, તો એને સિદ્ધાંત ન કહેવાય. તમે તો બદલાવ્યા કરો છો કે ભાઈ આ નહીં. પહેલાં કેટલાક સમય પહેલાં કોઈ આપણને એમ પૂછે, આપણે એમ કહીએ કે ભગવાનની વાણી 35 ગુણવાળી, નિજ નિજ ભાષાએ સહુ સમજાય. ભગવાન બોલે અર્ધમાગધી ભાષામાં અને બધાને સમજાય પોતપોતાની ભાષામાં. તો લોકોને નવાઈ લાગે કે આવું તે કાંઈ હોતું હશે? આપણા સુધી ટ્રાન્સલેશન થઈને કેવી રીતે આવે? અને એ જ સાયન્સે આજે શોધ્યું ને. લોકો લોકસભામાં ભૂંગળા ભરાવીને બેસે છે એ શું છે? ઓલા બોલતા હોય ઇંગ્લિશમાં અને બધાને પોતપોતાની ભાષામાં સમજાય. એમને તો ટ્રાન્સલેટ કરવા માટે મશીનની જરૂર પડે છે. ભગવાનને મશીનની એ જરૂર નહોતી. સહજ રીતે બોલે એટલે જેની પાસે પૂછે એને એની ભાષામાં સમજાતું હતું. એટલે સાયન્સ જેમ જેમ આગળ વધતું જાય એમ એમ આપણા જૈન ધર્મના સિદ્ધાંતોને વધારે ને વધારે પુષ્ટ કરતું જાય છે. એટલે એ સ્થિતિ છે. બોલો. ના, એ પહેલા ને છેલ્લા, પહેલા ને દરેક કાળમાં આવું જ હોય. દરેક ઉત્સર પીઢી ને અવસર પીઢી કાળની અંદર આ જ સિચ્યુએશન હોય. પહેલામાં થતી જ નહોતી. પહેલા તીર્થંકર ને છેલ્લા તીર્થંકરમાં હતા જ નહીં પર્યુષણ. બીજા તીર્થંકરથી નહીં, મિચ્છામી દુક્કડમ, હા, બીજાથી 23માં નહોતા, પહેલામાં હતા. હા, તો નહીં, વિચ્છેદ નહીં. એમાં શું છે કે 22 તીર્થંકરોનો કલ્પ જુદો છે અને 2નો જુદો છે. ધારો કે હવે અત્યારના સમયની અંદર કોઈ પણ સાધુ સાધ્વીને ઉદ્દેશીને તમે રસોઈ બનાવી હોય તો કોઈ પણ સાધુ સાધ્વીને કામ ન લાગે. અને પહેલાં વચ્ચેના 22 તીર્થંકરના શાસનકાળમાં એવું હોય કે ભાઈ આપણે જે મહારાજ સાહેબને ઉદ્દેશીને બનાવી હોય એ જ ન વાપરી શકે, એના સિવાયના બધા વાપરી શકે. એટલે આ બધા કલ્પ દરેક વખતના, જો પહેલાં ને છેલ્લામાં બધાએ મિનિમમ 9 વિહાર કરવાના જ, નવકલ્પી વિહાર. અને વચ્ચેના 22માં દીક્ષા લે અને ત્યાંથી કાળધર્મ ન થાય ત્યાં સુધી એક જ જગ્યાએ રહેવું હોય તો એ રહી શકે. એટલે બધા જે કલ્પ છે એ તમારે કલ્પસૂત્રની અંદર જે 10 પ્રકારનો કલ્પ બતાવે એની અંદર આ બધી વાત આવે છે. બોલો. હા, વક્ર જળ, રુજુ ને એ રીતે એ તો છે, એ કારણ છે. પણ આ કલ્પ જ જુદો છે વચ્ચેના 22 તીર્થંકરોનો અને પહેલા છેલ્લાનો. એ છે જ જુદું, આખી વ્યવસ્થા જુદી છે. હા, મહાવિદ્યમાં ન થાય. પણ ઐરવતમાં તો જેમ ભરતમાં હોય એ જ પ્રમાણે ઐરવતમાં હોય. જે રીતે ભરત ક્ષેત્રમાં હોય એ જ પ્રમાણે 5 ભરતમાં અને 5 ઐરવતમાં સેમ જ હોય. બધું સરખું હોય, બધું જ સરખું હોય. હા, બધું જ સરખું હોય. બોલો. ફળ નૈવેદ્ય આપણે આપી દઈએ, પણ જે આપણે નાનું હોય આપણે જે તે સંઘમાં આપી દેવું પડે કે આપણે
ઘરના ભગવાન માટે કઈ પણ વસ્તુ લાવીએ તો એમાંથી યુઝ કરાય કે એના માટે બીજા મને યુઝ કરાય? ના ના, એવું જરૂરી નથી કે સંઘમાં જ અપાય. તમે તમારી રીતે પણ વ્યવસ્થા કરી શકો એની અંદરથી. જે પણ દેવદ્રવ્ય આદિ પણ હોય તો આપણે જે સંઘ અહીં હોય એને આપો, અથવા તો ભારતમાં પણ ડાયરેક્ટ આપી દો. એ ગમે તે ચાલી શકે એમાં કાંઈ. ઘરના ભગવાન માટે કોઈ પણ વસ્તુ એના માટે યુઝ ના કરી શકાય, રાઈટ? હા, એ આપણે ઘર માટે ન કરીએ. ભગવાનના પર્પઝ માટે. ઘૂંઘટ બનાવે છે, તો ઘૂંઘટ બનાવે. હા. જો શક્ય હોય અને જો શક્તિ સંપન્નતા હોય તો એ દ્રવ્યથી આપણે સ્વદ્રવ્યથી કરવું. પણ એ ન હોય તો પણ આ દેવદ્રવ્યમાંથી ભગવાનનો મુકટ બનાવ્યો તો પણ એ દોષરૂપ નથી. કારણ કે છે તો પરમાત્મા માટે જ, આપણે એનો ઉપયોગ નથી કરતા. શક્તિ હોય તો એ ન વાપરવું, પણ એવી શક્તિ સંપન્નતા ન હોય તો એમાં પરમાત્માના દાગીના વગેરે બનાવે તો એમાં કંઈ વાંધો નથી. બોલો. એક છેલ્લો પ્રશ્ન. આપણે દેરાસરના જે બી ચોખા ને ચડાવેલા હોય, હવે એ ચોખાને આપણે પક્ષીને આપણે નાખવા હોય ખાવા માટે, તો એ નાખવા કે માણસ જ ખોરવો પડે અહીંયા? ના, પક્ષીને પણ ખરેખર તો નખાય નહીં, પણ એ હવે અત્યારની બધી જે વ્યવસ્થાઓ છે એ પ્રમાણે આ બધું ચાલ્યું છે. પણ બને ત્યાં સુધી કરવું. એટલે ભારતમાં તો શું હોય કે જે પૂજારીજીઓ હોય કે એને, પણ અહીં એવી વ્યવસ્થા નથી. એટલે અને બધાએ નૈવેદ્ય મૂકવામાં પણ ઉપયોગ રાખવો જોઈએ. હમણાં ગઈકાલે અમે જોયું હતું તો પહેલી સાકર વાપરેલી કે એના કારણે એકદમ આમ બ્રાઉન સાકર હતી, તો એના કારણે અંદર ઓલું પ્રસરી ગયું હતું, તો બધું બગાડીને કીડી આદિ જીવોની પણ ઉત્પત્તિ થાય. એટલે એ બધાએ પોતે ઉપયોગ રાખીને એ રીતે નૈવેદ્ય આદિનો ઉપયોગ કરવો જોઈએ. એ રીતે કરવું જોઈએ. એટલે એ પણ યોગ્ય નથી. એટલે કોઈ પણ રીતે જો થાય તો સારું. બોલો. આપણે પ્રતિક્રમણ તમે કીધું કરો વૈકંતો જત્તાવે જમણી જયચંબે, એનો શું મિનિંગ? જત્તા ભે એટલે હે ભગવાન આપની સંયમ યાત્રા સુખપૂર્વક ચાલે છે. જત્તા એટલે યાત્રા, જવણી જમ એટલે ઇન્દ્રિય, અને ચ એટલે અને એટલે મન, ભે એટલે હે ભગવાન આપ ઇન્દ્રિય અને મનથી પીડા વગરના છો ને, એ અધ્યારથી લેવાનું. એટલે જત્તા ભે જવણી ચમચા. એનું કારણ શું આમ કહેવાય કે કારણ કે આપણે દેવને આપ્યું, હવે કોઈક માણસ ખાય કે જીવ ખાય, એટલે તો એનું શું એક્ઝેક્ટ રીઝન શું છે? નહીં, એ રીઝનની અંદર આમ તો સામાન્ય રીતે એવું છે કે જે માણસ કામ કરે છે એના બદલામાં આપણે એને પગાર એ પ્રમાણે ઓછો આપતા હોઈએ, અને એ રીતે એ લઈ જતો હોય છે મોટા ભાગે. એટલે એ રીતે દેવદ્રવ્યને આમ જોવા જાઓ તો એક રીતે હાનિ નથી થતી, કારણ કે તમે સામે પક્ષે. અને બીજી રીતે પૂજારીને પણ દેવદ્રવ્યનો પગાર આપવાનો હોતો નથી, કારણ કે પૂજારી પાસેથી પણ કોઈ પોતાનું કેસર ઘસાવે તો એને પાછો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે. એટલે તે સમયે પૂજારીજીને પણ બહુ વ્યવસ્થા ન જ હોય સાધારણમાં, તો એ અમુક ટકા તો સાધારણના આપવાના અને બાકી દેવદ્રવ્યના આપવાના. અને પક્ષી આદિને પણ એક ચણવામાં જ બીજું બધું એમને એમ પણ ઢોળાય. બધા જ દાણા કાંઈ ચણી ન જાય, એમને એમ દાણા અમુક પડ્યા પણ રહે. એટલે એ રીતે પણ દોષનું કારણ થાય. પક્ષી ચોખા વાપરે પણ નહીં ને? હે? ચોખા પક્ષીને વાપરે પણ નહીં ને? હા, એ આ મોટા ભાગે ચણ જ વાપરતા હોય છે. હા, ચાલે. બોલો. તો એના પ્રાય કરીને સંઘોમાં પૂજારી કેસર એટલે પૂજારી દ્વારા જ કેસર ઘસાતું હોય તો એમાં પણ અંશે દેવદ્રવ્યના ભક્ષણની. હા, પણ એમાં જો દેવદ્રવ્યમાંથી પગાર અપાતો હોય તો, ન અપાતો હોય તો નહીં. એટલે બધી જગ્યાએ દેવદ્રવ્યથી અપાયું નથી. મોટા ભાગના લોકો સાધારણથી આપે, અને જ્યાં દેવદ્રવ્યથી આપતા હોય ત્યાં પણ અમુક ટકા સાધારણના આપે, કે જેથી કરીને આવું કોઈ કરે તો દોષ ના લાગે. એ તો સૌથી વધારે સારું છે. અને પોતે નહીં, પોતાનું ઘસવાનું, અને પોતાને જિનાલયનું નહીં, પોતાનું. હા, એ રીતે. હવે કોઈ બી પ્રશ્ન હોય અને સાહેબજીને ઇન્ડિયામાં આપણે પૂછી લઈએ, અને સાહેબજી આપણને રજા આપે, તો પછી આપણને એનું કોઈ દોષ લાગે કે ના, સાહેબજી એટલે જો તમારા સંઘે જે ગુરુ મહારાજ નક્કી કર્યા હોય એ ગુરુ મહારાજને પૂછીને બધો નિર્ણય કરવાનો.
ગમે તે જે પણ ગુરુ તમે નક્કી કર્યા હોય સંઘે, આખા સંઘના ગુરુની વાત છે. હું સંઘનું સમજો એટલા માટે. હા, તો હા, ઘરમાં પણ ગુરુ મહારાજને પૂછીને જે પ્રમાણે કે એ પ્રમાણે કરવાનું. હા, એ કરવાનું. પણ યોગ્ય ગુરુને પૂછવાનું. ઘરમાં હોય ત્યારે પછી એ ધ્યાન રાખવાનું એમ કે ભાઈ છૂટછાટવાળા ગુરુને પૂછવાનું નહીં. હા, બોલો. હા, નહીં, આચાર્ય ભગવંત એ બધા નહીં. આચાર્ય ભગવંત પણ બધા નહીં. કારણ કે આચાર્ય ભગવંત પણ જે ગીતાર્થ હોય એ એવા આચાર્ય ભગવંતો. કારણ કે આજે આચાર્ય પદ પણ સસ્તું થઈ ગયું છે. એટલે બહુ આચાર્ય પદવીઓ કે એ બધું થવા લાગ્યું છે. એ નથી. જ્યાં બરાબર યોગ્યતા જોઈને જે આચાર્ય પદવીઓ અપાઈ છે ત્યાં બરાબર છે. એટલે બધા માટે આ રીતે ન કહેવાય કે આ બધું કેવું છે કે એક વખતે એક મહાત્માને પૂછ્યું, ભાઈ આટલી બધી આચાર્ય પદવીઓનું કારણ શું? તો એમને કહ્યું કે આ મારવાડી લોકો જ્યારે આવે ને ત્યારે ચોમાસા માટે વિનંતી કરે, બાપજી આચાર્ય મહારાજને મોકલજો, આચાર્ય મહારાજને મોકલજો. ઓલા બીજા કોઈ મહાત્માનું કહે તો એ લોકો ઓલા ચોમાસા માટે પણ તૈયાર ન થાય. એટલે એ કે લોકોને આચાર્યો વધારે જોઈએ છે. હવે શું કરે? બોલો. સાહેબ, સવારે ક્વેશ્ચન પૂછ્યો તો પણ જાહેરમાં પૂછવો છે કે એક આપણે કોઈ કાર્ય કરીને આ મનુષ્ય જન્મ મળ્યો છે, સારામાં સારું એક કાર્ય કરવું હોય તો કયું કાર્ય કરવું? બરાબર છે. એમનો પ્રશ્ન બહુ સારો છે કે મનુષ્ય જન્મમાં એક જ કાર્ય સારામાં સારું કરવું હોય તો કયું કરવાનું? તમે કોઈ પણ દેશમાં ફરવા જાઓ અને તે વખતે તમને શોપિંગ કરવા માટેનો ટાઈમ આપવામાં આવે તો તમે શાનું શોપિંગ કરીને આવો? મોટા ભાગે ત્યાંની પ્રસિદ્ધ વસ્તુ જે હોય એ અને અહીં દુર્લભ હોય એવી વસ્તુ તમે લઈને આવો. તો જે વસ્તુ એવી હોય કે 3 ગતિમાં તમને મળવાની જ ન હોય અને માત્ર અહીં જ મળવાની હોય એનું જ શોપિંગ કરાય. તો એનું શોપિંગ એટલે માત્ર સર્વવીરતી દીક્ષા, બસ. આના સિવાય બીજું કંઈ જ નહીં. એટલે આ જન્મમાં જો એક જ લેવા જેવું હોય તો આ જ હોય, આના સિવાય કંઈ ન હોય. બોલો. તમે ગીતાર્થ આચાર્ય કીધું. તમે ગીતાર્થ આચાર્ય કીધું એટલે ગીતાર્થ એટલે શું હોય? નહીં, ગીતાર્થનો અર્થ એ થાય કે જે છેદ સૂત્રો આદિનો અભ્યાસ જે આચાર્ય ભગવંતોએ કરેલો હોય, કે જે પ્રાયશ્ચિત્ત અંગેનો ગ્રંથ છે અને જેનામાં ગંભીરતા આદિ ગુણો હોય એ ગુરુ મહારાજ ગીતાર્થ કહેવાય. તો આપણને ખબર કેવી પડે કે કોઈ આચાર્ય સાહેબનું ગીતાર્થ? એટલે આપણને એટલા માટે આપણે નજીક જવું પડે, કોઈને પૂછવું પડે. જ્યારે આવીએ કોઈની પાસે જઈએ તે વખતે પણ કોઈની સલાહ લઈને કેવી રીતે. સાહેબ, પાછળ તો ઓલા ભાઈ કોઈ પૂછ્યું કે આનો સેકન્ડ ઓપ્શન શું? તમે જે આનો સેકન્ડ જો ભગવાને પણ શું કર્યું કે વૈશાખ સુદ દસમના કેવળ જ્ઞાન થયું. પહેલી દેશના નિષ્ફળ ગઈ. પણ 11ના દિવસે જ્યારે પણ દેશના આપવાની શરૂઆત કરી ત્યારે પહેલાં વાત દીક્ષાની જ કરી. અને એ વાત કરી એમાં 4411 બ્રાહ્મણો દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. પછી ભગવાને જોયું કે હવે શું કરવું? આ તો આ બધા જે સામર્થ્યવાળા હતા એ ઊભા થઈ ગયા. પછી ભગવાને બીજો ધર્મ દેશવીરતીનો બતાવ્યો. પહેલો સર્વવીરતી ધર્મ અને બીજા નંબરનો દેશવીરતી ધર્મ. પણ દેશવીરતી ધર્મ એટલે જે શ્રાવક જીવન કે એના 12 વ્રતો સમ્યક દર્શન સાથે આપણે બરાબર સ્વીકારીએ અને પાડીએ એ સેકન્ડ નંબરનું ઓપ્શન છે. પણ એ સેકન્ડ નંબરના ઓપ્શનમાં પણ કર્મનો આશ્રવ એ તો સતત ચાલુ જ રહે. એટલે એક જ આ શ્રેષ્ઠ છે, ચારિત્ર. બસ, ચારિત્ર જેવું ઉત્તમ બીજું કંઈ જ નથી. બોલો. જ્ઞાનની રુચિ ઓછી છે. એટલે આજના દિવસે તમે જુઓ, પહેલાં જે ઉપાધ્યાયો હતા, વિનય વિજયજી કો, યશો વિજયજી, આનંદ ઘનજી, દેવચંદ્રજી, આ બધા ઉદયરત્ન, આ બધા ઉપાધ્યાયો તે કાળના જે હતા એમાં મેક્સિમમ બધા 3જા ભવે મોક્ષે જવાના છે, દેવલોકમાં, ને ત્યાંથી મોક્ષે. એટલે એ વખતે આ જે રુચિ જે હતી એ વધારે હતી. આજે દરેક સમુદાયમાં એક ઉપાધ્યાયને રાખવા પડે છે. એનું કારણ એ છે કે જ્યારે પણ દીક્ષા અપાય, પદવી અપાય તે વખતે ઉપાધ્યાયનું નામ બોલવું પડે. એટલે પોતાના સમુદાયમાં ના હોય તો પછી બીજા ઉપાધ્યાયનું નામ બોલવું પડે. એટલા પૂરતું આજે ઉપાધ્યાયની આટલી વ્યવસ્થા છે. પણ મોટા ભાગે જે ભણાવવાની, તમે જુઓ, પહેલાં બધા મહાત્માઓ પોતાના શિષ્યોને જાતે જ ભણાવતા હતા. આજે એ પણ પંડિતોને સોંપી દેવામાં આવ્યું. જે મોટા ભાગે ગુરુ મહારાજે એની પાછળ ભોગ આપવો જોઈએ. પણ એ શાસનના કાર્યોમાં એટલા બધા વ્યસ્ત છે
કે એ શિષ્યોને પણ સમય નથી આપી શકતા. એટલે જે ઉપાધ્યાય પદ છે એને અનુરૂપ જોઈએ ને, તો એ અનુરૂપતા જે ઓછી હોય એટલા માટે. એના કોઈ સેટ ક્રાઇટેરિયા છે કે આટલું જ્ઞાન હોવું જોઈએ કે આટલી રુચિ હોવી જોઈએ કે નહીં, જ્ઞાન કરતાં પણ અમુક છે, જેમ ગણિપદ છે તો ગણિપદ એટલા માટે અપાય કે એને ભગવતી સૂત્ર ભણવાનો અધિકાર મળે. પન્યાસપદ વખતે 45 આગમ ભણવાનો અધિકાર મળે. ઉપાધ્યાય પદ વખતે આ બધાને ભણાવવાનું ને એ હોય. અને આચાર્ય એટલે આખી જેમ શાસનની વ્યવસ્થા, એ રીતે આખી એ બધી ઓલે કહેવાય ને કે તે વખતની જે સંજોગો હોય એ પ્રમાણે એની વ્યવસ્થા હોય. તો એ આચાર્ય ભગવાન નક્કી કરે, ગચ્છાધિપતિ નક્કી કરે ત્યારે ખરેખર તો આચાર્ય ભગવાન તો કહે, પણ સંઘે નક્કી કરીને વિનંતી કરવી જોઈએ અને પછી આચાર્ય ભગવાન એ પાત્રતા જોઈને આપે. બોલો. બીજો પ્રશ્ન એના જ અનુસંધાનમાં એમનો વર્ણન, આમ તમે વર્ણન જોવા જાઓ તો બધા મૂળ રંગ હોવા જોઈએ. જેવી રીતે આચાર્ય ભગવાનનો લીલો છે તો એવી રીતે આમનો ગ્રીન કઈ રીતે હોઈ શકે? ગ્રીન છે જ નહીં, આપણે ગ્રીન લાવી દીધો છે, બ્લુ જ છે વર્ણ. એટલે જ તમે જુઓ કે આચાર્ય એનો યલો, સાધુનો બ્લેક, આ બેને ભેગો કરો તો બ્લુ જ થાય. એટલે વચ્ચે ઉપાધ્યાય છે, એટલે ઉપાધ્યાયનો મૂળ વર્ણ જ હોય. એટલા માટે એ રીતે હોય. પણ ગમે ત્યારથી આ મગનું શરૂ થયું ગ્રીન એટલે આ રીતનું ચાલ્યું છે, પણ હકીકતમાં એ નથી. એમ તો આયંબિલની અંદર ખરેખર નમક પણ વાપરવાનું હોતું નથી. ખડતર ગચ્છમાં આજે પણ નમક નથી વાપરતા. આપણે એ વાપરીએ છીએ કારણ કે એના વગર રસોઈ ફિક્કી લાગે છે. એટલે આ નમક વાપરવાનું આપણે ત્યાં શરૂ થઈ ગયું છે. એ દિવસે પછી વાપરો તો શું વાપરવાનું? હે, એ દિવસે વર્ણ પ્રમાણે જે કરતા હોય તો આંબિકમાં શું વાપરવાનું? બ્લુ વર્ણનું કાંઈ હોય તો શોધો. બોલો. ગચ્છાધિપતિનું સ્થાન ક્યાં હા? આવે ને એમનું બી જ્ઞાન છે એટલું હે? વાત કરવાનું. ગચ્છાધિપતિનું સ્થાન ક્યાં આવે? ગચ્છાધિપતિ એટલે શું છે? જો આમાં દરેક સમુદાયમાં જે વડીલ હોય એ ઓટોમેટિક ગચ્છાધિપતિ બની જાય છે. એટલે એની અંદર એવું કોઈ સ્ટાન્ડર્ડ નથી કે આ હોય તો જ ગચ્છાધિપતિ કે એવું કોઈ સ્ટાન્ડર્ડ નથી. ખરેખર તો એવું હોવું જોઈએ કે જેવી રીતે પ્રમુખ સ્વામી છે એવી રીતે આપણામાં પણ એક જ મહાત્મા એવા હોય કે જેને બધાએ સ્વીકારવા જોઈએ. પણ આવું બનતું નથી. દરેક સમુદાયો પોતાના ગચ્છાધિપતિ અલગ અલગ રાખે છે અને એ રીતે ચાલે છે વ્યવસ્થા. બોલો. કાલના વ્યાખ્યાન સંબોધનમાં એક સવાલ પૂછી કાલે આપણે જે સમ્યક દર્શન તરફનું પ્રથમ સ્ટેપ કોને કરી શકાય? પ્રથમ સ્ટેપ જ મેં વાત કરીને કે 16 ભાવના. તમે મનને 16 ભાવનાઓથી ભાવિત કરી દો, એ સૌથી પહેલું પગથિયું છે એના માટે. બોલો. તમે આજે કીધું કે આપણે જે ગુરુ મહારાજ છે એ બી છદ્મસ જીવ છે, એટલે એમાં બી દોષ હોય, પણ આપણે એમના દોષ જોવાના નથી. પણ આપણે પહેલાં એ વાત કરી કે ગઈકાલે કે 1-2 દિવસ પહેલાં કે આપણે ગુરુ મહારાજ હોય, હવે કોઈ બી જે સાધુ હોય પણ એ જે આચરણમાં ગડબડ હોય, ચોથું પાંચમું વ્રતમાં ગડબડ હોય, તો એનું આપણે પછી ધ્યાન રાખીને એમને આપણે વંદન કરીએ તો એ દોષ લાગે. તો એનું આપણે બેલેન્સ કેવી રીતે કરીએ કે ક્યાં દોષ જોવો, કેવી રીતે ના જોવો? નહીં, એટલે દોષ તો ક્યાંય જોવાનો જ નથી, નંબર 1. પણ નંબર 2માં જ્યારે આપણને પ્રત્યક્ષ લાગે કે ચોથા વ્રતનો ભંગ છે તો તેવા સમયે આપણે એને સાધુ તરીકે સમજાય જ નહીં અને એ કંઈ ન થાય. કારણ કે આ મોટો અપરાધ છે. ચતુર્થ વ્રત એ મોટો અપરાધ છે. એટલે એ મોટો અપરાધ જે છે એને તમે ગૌણ ન કરી શકો. અને એ રીતે પણ જો તમે ચાલુ રાખો તો એના દોષો પોસાય. એને પણ એમ થાય કે ચાલો ભાઈ લોકો તો આવે જ છે, પછી એ રીતે જ થાય. એટલે જ્યારે આવું મોટી વસ્તુ ધ્યાનમાં આવે તો તે સમયે ધ્યાન રાખવાનું. ભાવ અને ક્રિયા એ બેમાં કયો વધારે છે? ફોર એક્ઝામ્પલ એક જણ છે કોઈ જે ક્રિયા એકદમ પરફેક્ટ કરે છે, કોઈ મિસ્ટેક્સ વગર, પણ એના ભાવ ક્યાંક સારા નથી કે મગજ એમાં નથી એક્ઝેક્ટલી. તો કોઈ બીજું છે જેને ક્રિયા ક્લિયરલી નથી ખબર, તો કાંઈ મિસ્ટેક થઈ કે એના ભાવ એટલા બધા છે કે એનું ક્રિયામાં ધ્યાન ન રહ્યું. હા, બરાબર. તો કયું વધારે ફળ આપે? નહીં, જો એક રીતે ભાવનો લાભ વધારે મળે, પણ જે ભાવ જે છે એ એવું પણ ન હોવું જોઈએ કે ક્રિયાને સાવ છોડી જ દે. જેમ આપણે ભાવ એટલે શું, ઘણા લોકો એમ કે ભાઈ ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, બસ આ ભાવ કરી લીધો એટલે લાભ મળી ગયો. એવું નથી. જો ભાવથી જ જો બધું થતું હોય તો એવી જ રીતે કરવાનું. જે કન્યા હોય એ કન્યા ભાવ કરી રહે, મારા લગ્ન થઈ ગયા, સાસરે જવાનું નહીં, ત્યાં જ રહેવાનું, તો કેટલું ચાલે? ના ચાલે. ત્યાં કને એ રીતે જોઈએ. હવે ત્યાં થાળી પીરસાઈ હોય
અને થાળી પીરસાઈ હોય ને ભાવ કરે, આમ આંખ બંધ કરે, મારા મોઢામાં રસગુલ્લા ગયા, રોટલી ગઈ, ભાત ગયા, તો પેટ ન ભરાય. બસ તો એવી રીતે ક્રિયા અને ભાવ બંને જોઈએ, આ બંને જોઈએ. એટલે ખાલી મોટા ભાગના લોકો હવે ભાવ બહુ પકડે છે, ક્રિયાને છોડી દે છે. તો એ ક્રિયા છોડવા જેવી નથી. કાંક એમાં સુધારો લાવવાનો, એને સમજવાનો પ્રયત્ન કરવાનો અને એ રીતે એને કરવાનું. આ દેશમાં ઘણા લોકો એમ પૂછે કે ભાઈ આટલો અહીંયા કને નૈવેદ્ય ને ફળનો આવી રીતે નિકાલ કરવો, એના કરતાં એના બદલે પૈસા મૂકી દઈએ તો ચાલે કે નહીં? આવું પણ પૂછે. ત્યારે મારે કેવું પડે કે મારો બપોરનો 3 વાગ્યાનો ટાઈમ ચા પીવાનો છે અને તમારા ઘરે ચા પીવા આવું ને તમે ચાના કપમાં $2 મૂકી દો તો ચાલે કે નહીં? તમારે ત્યાં જમવા આવું અને થાળીમાં $20 મૂકી દો તો ચાલે કે નહીં? ના ચાલે. મને જમવાનું જોઈએ છે. એ ટાઈમે તમે કહો કે લો આ $1 તો ના ચાલે. એવી રીતે ભગવાનની પણ જે દ્રવ્ય પૂજા કરવાની છે, દ્રવ્ય પૂજા કરવાની જ છે. ત્યાં ખાલી ભાવ ન ચાલે. ત્યાં એમ ન ચાલે કે ભાઈ આટલા પૈસા હું ભંડારમાં મૂકી દઉં, મારે આ વસ્તુ નથી મૂકવી, એ ના ચાલે. એ ત્યાં એ જ રીતે હોય. એટલે હરેક ક્રિયામાં ભાવ એડ કરવાનો ટ્રાય હા, એ જ ટ્રાય કરવાનો. બસ જે પણ ક્રિયા હોય ને બસ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.